उमिया मात की जय, सत्य सनातन धर्म की जय। પુનિત પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે અને એ નિમિત્તે આપણા સંસ્કારધામ લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન અને આપણા સૌના આસ્થાના કેન્દ્ર સમા આપણા ગુરુગાદીની સમીક્ષ આપણે સૌ જ્યારે અહીંયા સત્સંગની ધારાઓ આવી રહ્યા છીએ ત્યારે આજના છઠ્ઠા દિવસે અહીં ઉપસ્થિત આપણા પરમ આદરણીય પરમ વંદનીય સંસ્થાના માર્ગદર્શક સંત સ્વામી વૃંદાવન બિહારીદાસજી, આજના આપણા વક્તા પરમ પૂજ્ય સ્વામી ઉત્તમ ચરણદાસજી, એમની સાથે પધારેલા સંતશ્રી, સંસ્થાના સૌ હોદ્દેદારો, ટ્રસ્ટીઓ, અહીં ઉપસ્થિત સૌ ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો, તેમજ યુટ્યુબ પર આ કાર્યક્રમને નિહાળી રહેલા ભારતભરના સૌ ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો, આપ સૌનું હું સંસ્થા વતીથી હાર્દિક સ્વાગત કરું છું આજના કાર્યક્રમમાં, આજના દિવસે. અને આપણે આપણા નિયમ મુજબ આ સભાની શરૂઆત ભગવાનના એક સરસ મજાના ભજનથી કરીશું. તો ભાઈ શ્રી રાજુભાઈ રામાણી અને સાથી કલાકારો એક સરસ ભજન રજૂ કરે, ત્યાર પછી આપણા કાર્યક્રમનો દોર આગળ ચલાવીશું. રચના અને આપણા માનનીય રતિભાઈના આ શબ્દોની રચના છે. આજે છઠ્ઠા દિવસે છઠ્ઠી પ્રાર્થના, એમના રચાયેલા શબ્દો. લક્ષ્મી નારાયણ નામ તું ઉચારજે, એનું નામ ભવ પાર ઉતારશે. હરિએ ઉગાર્યો પ્રહલાદ, રાખી પાંચાલીની લાજ. તારા હૈયામાં હરીને તું ધારજે, એનું નામ ભવ પાર ઉતારશે. આવે છે સંસાર, એમાં હિંમત ના હાર. વિપત્તિમાં પ્રભુ નામને સંભાળજે, વિપત્તિમાં પ્રભુ નામને સંભાળજે, એનું નામ ભવ પાર ઉતારજે.
અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજના આ પાવન પુરુષોત્તમ માસે આ સત્સંગ સભામાં આજે આપણી વચ્ચે ઉપસ્થિત પ્રથમ શ્રદ્ધેય સ્વામી ઉત્તમચરણદાસજી તથા તેની સાથે પધારે અન્ય સંતશ્રી, આ આપણી પરંપરા મુજબ આપણે જ્યારે સંતે આપણું આતિથ્ય સ્વીકાર્યું હોય ત્યારે એનું સન્માન કરવું એ આપણી સંસ્કૃતિની આગવી પરંપરા છે. તો આ સંસ્થાના માનનીય મહામંત્રી સાહેબ ગલભાઈને વિનંતી કરીશ કે તેઓ અહીં આવી ને સંત વૃંદનું સન્માન કરશે. રતિભાઈ. સંસ્થા દ્વારા ચાલતી જુદી જુદી યોજનાઓ વિશે આપણે વાત કરી રહ્યા છીએ. તો આજે મારે જે વાત કરવાની છે એ આપણા અતિથિ ગૃહની વાત કરવાની. આ સંસ્થા જ્યારે શરૂ થઈ આજથી 25 વર્ષ પહેલાં 1996માં આપણે ધર્મ પ્રચાર સમિતિની સ્થાપના કરી અને 2003માં આપણે આ જમીન સંપાદિત કરી અને એના પર આપણે મંદિર બાંધવાનું શરૂ કર્યું. ત્યારે ચર્ચા થઈ હતી મિટિંગમાં કે આપણે આટલું મોટું સંકુલ જ્યારે ઊભું કરી રહ્યા છીએ ત્યારે એક અતિથિ ગૃહ પણ જોઈએ. પણ એ વખતે પરિસ્થિતિ થોડી એવી હતી કે માતાજી આપણા બાજુમાં છે. અહીંયા માતાજીનું સ્થાન માંડાય આપણા માત્ર 1 કિલોમીટર દૂર, અને ત્યાં ગેસ્ટ હાઉસની ઘણી મોટી સગવડ છે, ઉતારાની ઘણી સગવડ છે. એટલે અહીં જો અતિથિ ગૃહ બાંધવામાં આવે અને લોકો અહીં આવતા જતા થાય તો પછી માતાજીનો મહિમા ઘટે એ બરાબર નહીં. એટલે એ રીતે આપણે નક્કી કર્યું કે અહીંયા સ્કૂલ બાંધી આપણે સ્કૂલ શરૂ કરી, બાળકોને સંસ્કાર આપવાનો શરૂ કરી અને ત્યાં ગેસ્ટ હાઉસ છે એટલે બધા ત્યાં જશે. હવે પરિસ્થિતિ વળાંક લીધો અને આપણે જાણીએ છીએ કે કચ્છ એક મોટું પ્રવાસધામ બની ગયું છે. અત્યારે આ કોરોનાના કાળમાં આપણી અવરજવર ઓછી થઈ છે, નહીં તો અહીંયા દિવાળીથી કરીને છેક હોળી સુધી લાખોની સંખ્યામાં લોકો આવે છે. એટલે હવે એ જે સ્થાન આપણા છે ઈશ્વરાશ્રમ અને ઉમિયા માતાજી એ પણ હવે ટૂંકા પડે છે, એ પરિસ્થિતિ ઊભી થઈ છે અને લગભગ 12 મહિના પ્રવાસીઓ આવતા જતા થાય છે. એટલે આપણે નક્કી કર્યું કે આપણે અહીં પણ અતિથિગૃહની જરૂર રહેશે અને લોકોની પણ માગણી થઈ અને આપણે ગત સામાન્ય સભામાં નિર્ણય પણ કર્યો કે આપણે અતિથિગૃહ અહીંયા બાંધવું છે. એના માટેના રૂમો નોંધવાનું શરૂ કર્યું. 10 રૂમો પણ નોંધાઈ ગયા. આપણે અત્યારે શરૂઆતમાં પહેલી એક વિંગ બનાવવાની છે 48 રૂમોની, અને પછી જરૂર પડે ત્યારે બીજી વિંગ પણ બનાવી એના માટેની પ્રોવિઝન રાખી છે. જમીનની આપણી પાસે કોઈ મુશ્કેલી નથી, પણ માત્ર રૂમો બાંધવાની વાત છે. એના માટે દાતાઓ આપણે ઊભા કરવાની વાત હતી. એટલે આપણે દાતાઓ નોંધવાનું શરૂ પણ કર્યું, પણ વચ્ચે આજે કોરોનાનો સમય આવ્યો, એવો વિકટ સમય આવ્યો કે લોકોના કામ ધંધામાં પણ ઘણી બધી મંદી આવી. એટલે અત્યારે આ કામ છે એ થોડું ખોરંભી પડ્યું, પણ એ કામ આપણે કરવાનું છે એ નક્કી છે, નજીકના ભવિષ્યમાં જ કરવાનું છે. અને અહીંયા અતિથિગૃહ શરૂ થશે, લોકો આવે તો એને ઉતરવાની બેસવાની વ્યવસ્થા હોય, સાથે ભોજનાલય પણ આપણે કરવાનું છે જ. એટલે આ આખી આપણી યોજના છે અને નજીકના ભવિષ્યમાં એ આકાર લેશે. તો આપણે સૌને એક વિનંતી કરવાની છે કે કોઈને પણ જો આ યોજનામાં જોડાવવું હોય, એટલે દાતા બનવું હોય રૂમના, તો આપણી યોજનામાં એવો નિયમ આપણે રાખ્યો છે કે 2 દાતાઓ એકસાથે મળીને રૂમ લઈ શકે. આપણે રૂમની પ્રાઇસ જે છે એ દાન માટેની વ્યવસ્થા છે એ માત્ર 5 લાખ રૂપિયા રાખ્યા, અને 2 જણા સાથે મળીને 2.5 લાખ રૂપિયાના દાતા બને એ રૂમ પર એમની પત્તી લાગી શકે. વડીલોના સંસ્મરણો કોઈને રાખવા સાચવીને કે કોઈનું નામ રાખવું હોય તો એક આ સારી તક છે. એની સાથે આપણે બીજું પણ એવું વિચાર્યું છે કે 1 લાખ રૂપિયાના મુરલીદાતા અને 2 લાખ રૂપિયાના શ્રેષ્ઠીદાતાઓનું જો યોગદાન મળશે તો એનું પણ અલગ લિસ્ટ બહાર જાહેરમાં કંડારવામાં આવશે તકતીમાં, અને 25,000 રૂપિયાના સહયોગી દાતા મળશે તો પણ આપણે એ લઈશું. આ આખી યોજના આપણા સૌના ધ્યાનમાં આવે એના માટે. અમે નાના હતા ત્યારે
નખત્રાણા વિદ્યાર્થી ભવનમાં જતા બાર ગેટ ઉપર તકતીનું લિસ્ટ લાગેલું. અમે જોઈ તકતીઓ વાંચી. અમને રસ એટલો જ કે આપણા ગામનું આમાં કોઈ નામ છે કે નહીં, આપણા દાદાનું કોઈનું, આપણા કુટુંબના કોઈના સભ્યનામાં કોઈ વડીલોને નામ લખાવ્યું છે કે નહીં, દાન આપ્યું છે કે નહીં. એમાં જો કોઈ નામ મળી જાય તો રાજી થઈ, આપણા ગામનું નામ આવ્યું, આપણા દાદાનું નામ આવ્યું. એટલે આ આપણે આજે નહીં પણ ભવિષ્યની આપણી જે પેઢી આવશે, કારણ કે આ જે સંકુલ આપણે બનાવશું, આ યોજના જે આખી વર્ષો સુધી રહેશે અને એ લોકો જે આવશે એ બધા વાંચશે. એટલે આપણે જો એમ લાગે કે ના આપણું એક આપણું ગૌરવ છે, આપણે આપણા ગામનું કે આપણા કુળનું કે કુટુંબનું નામ કાયમ રાખવું હોય તો આ એક સારી તક છે. માત્ર 48 રૂમો અત્યારે આપણે લેવાના છે. પહેલાં તો વહેલાના ધોરણે આપણે એ નોંધશું. તો એ પણ મારી આપની વિનંતી છે કે કોઈને પણ આવી ઈચ્છા હોય દાન આપવાની અને સ્મૃતિ રાખવી હોય કોઈના વડીલોની, તો અમારો સંપર્ક અહીંયા આપણે સંસ્થાનો સંપર્ક કરશો તો આપણે ચોક્કસ દાન નોંધશું અને 12 મહિનામાં એ દાન ચૂકવવાનું રહેશે. જો બાંધકામ શરૂ થાય 12 મહિનામાં ચૂકી દેવાનું રહેશે. આ આપણી સામાન્ય રીતે શરત છે દાનની. અને આપણે સૌ આપણા આ સંકુલના વિકાસમાં આ દાતાઓએ જ જબરજસ્ત સહયોગ આપ્યો છે અત્યાર સુધીમાં અને ભવિષ્યમાં પણ મળતો રહેશે અને ખાતરી છે. એટલે આપણે સૌ સાથે મળીને આ કામ કરવાનું છે. આપણું કામ છે, આપણું સૌનું કામ છે. આમાં બધા મંદિરો છે એ આમાં સભ્યો છે અને હોદ્દેદારો જે આવે છે એ પણ આ બધા મંદિરોમાંથી જ આવે છે. એટલે બધા ગામનો આમાં સહયોગ છે. આમાં એમને પણ અહીંયા કંઈ ને કંઈ આપવાનું અત્યાર સુધી એક પરંપરા સિલસિલો રહ્યો છે. બધા મંદિરો પણ હંમેશા આપણે આપતા રહ્યા છે અને આ કામમાં આપણે સહયોગ મળશે એવી અપેક્ષા રાખી ભગવાનના આશીર્વાદ આપના સૌ પર ઉતરે એવી પ્રાર્થના સાથે વિરમું છું. અસ્તુ. સમિતિના અધ્યક્ષ સ્વામી નવલવિહારદાસજીની અનુમતિથી આપણે હવે આ 6થા દિવસના સત્સંગ કાર્યક્રમમાં આગળ ધપાવીએ તો આપણા આજના વક્તા અને સ્વામિનારાયણ મંદિર ભુજના એક ખૂબ જ સનિષ્ઠ અને અત્યાર સુધીમાં એમણે ઘણી બધી કથાઓ કે ઘણા બધા વક્તવ્યો આપ્યા છે. એક એવા સંત છે કે મોજ કરાવશે, એની પાસે ઘણું બધું ભાથું છે, શૈલી એટલી સરસ છે કે આપણે બધાને ગમે અને સરસ રીતે વાતને મૂકવાની એમની પાસે એક અજબ એક શક્તિ છે. તો આપને એનો લાભ મળશે. એક વિદ્વાન સંત જ્યારે આપણી વચ્ચે છીએ ત્યારે આપણે વધારે સમય ન લેતા આપણે એમના ચરણોમાં વંદન કરીને વિનંતી કરું કે આપણે આ સત્સંગમાં ઉપસ્થિત સૌને આનંદ કરાવે, જ્ઞાનગંગામાં સ્નાન કરાવે, આપણે સૌ કૃતકૃત્ય થઈએ એવી પ્રાર્થના સાથે. अधिकस्वेतमनोहर प्रकाश
चितरम्यदिव्यरूपम् भगवन्तं तमहं हरिं नमामि। भगवन्तं तमहं हरिं नमामि। परम कृपाळु परम आराध्य भगवान श्री लक्ष्मी नारायणना दिव्य चरण कमल सानिध्य श्री लक्ष्मी नारायण विद्या प्रतिष्ठानम मां सरस्वतीनी उपासना समान दिव्य स्कूल परमात्माનું સાનિધ્ય આપ જેવા સુહૃદય સૌ ભક્તો મંચાસીન બિરાજમાન આ સંસ્થાને જેમના બહોળા અનુભવનું જ્ઞાન મળી રહ્યું છે એવા શાસ્ત્રી સ્વામી શ્રી વૃંદાવન બિહારી દાસ સ્વામી એવં ગૌ ભક્ત કહી શકાય એવા મારી સાથે પધારેલા સ્વામી હરિનંદન દાસજી, આપ સૌ ધર્મ પ્રેમી ભાવિક ભક્તોને મારા જય લક્ષ્મી નારાયણ, જય સ્વામિનારાયણ. થોડું ધર્મ સંકટ જેવું છે. ગુરુ નીચે બેઠા હોય અને શિષ્ય તરીકે વ્યાસાસને બેસી અને બોલવું, થોડું હૃદય થડકો ચૂકે. ઉપર બેઠેલા ગુરુ નહીં, પૂજ્ય વૃંદાવન સ્વામી તો ગુરુ સ્થાને છે જ, પરંતુ જ્યારે એ ગઢાણી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો ત્યારે મારા વર્ગ શિક્ષક તરીકે પૂજ્ય રતિલાલ સાહેબને નહોતી ખબર કે જિંદગી એક દિવસ આ મોડ ઉપર લઈને આવીને ઊભી રહેશે. એમની જે સાધના હતી, વાલકાથી ગઢાણી સુધીનું દરરોજનું અપડાઉન, બાળક બુદ્ધિથી સાહેબ સંગીતનો અભ્યાસ કરાવતા તે વખતે. ઘણા વર્ષો પછી આ લક્ષ્મીનારાયણ જ્યારે સંસ્થાન થઈ અને પહેલી વખત જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠામાં આવવાનું થયું ત્યારે 26 વર્ષ પછી સાહેબના દર્શન થયા. મોટો માંડવો નાખ્યો હતો અને તે દિવસે પણ આશીર્વાદ આપવા માટે ભુજ મંદિર તરફથી મારું નામ લખાયું હતું. પરંતુ બહુ આનંદ થાય, આપણે સૌ જ્યારે હિન્દુ સનાતન સંસ્કૃતિ અને સનાતન ધર્મની અંદર એક તાંતને જ્યારે આપણે સૌ બંધાયેલા છીએ ત્યારે બહુ આનંદ થાય. આજ જ્યારે આપણે અધિક માસ નિમિત્તે આ દિવ્ય સંસ્થાની અંદર આંગળીના વેઢે ગણી શકાયેલા ભક્તો આ સત્સંગ ભવનની અંદર બેઠા છે, પણ આજની ટેકનોલોજીના માધ્યમથી ભારત વર્ષના ખૂણે ખૂણે બેઠેલો આ સંસ્થા સાથે જોડાયેલો સનાતન સંસ્કૃતિથી જોડાયેલો વ્યક્તિ ભારત બહારના અનેકવિધ દેશોમાં ઉદ્યમ અર્થે ગયેલો એ માનવ
જ્યારે આ કચ્છની આ મીઠી વીરડી સમાન આ સંસ્થા સામે દ્રષ્ટિ માંડીને બેઠો હશે, ત્યારે એને આ જ ટેકનોલોજીના માધ્યમથી, ઇન્ટરનેટના માધ્યમથી લાઈવ ઘર બેઠા આજ આ લક્ષ્મીનારાયણ સંસ્થામાં છીએ એવો અનુભવ એ કરતો હશે. ત્યારે આ આયોજકોને લાખો લાખ ધન્યવાદ આપવા ઘટે કે આવી સંસ્થાના આવા આયોજનના માધ્યમથી આપણી આ સંસ્થા સાથે જોડાયેલી દરેક વ્યક્તિને એક જોડી રાખવાની, એક કડી સાથે કડી જોડી રાખવાનું કામ આ ટેકનોલોજીના માધ્યમથી અને આજ અધિક માસની આ સત્સંગ સભાના માધ્યમથી કર્યું છે. એમને કોટી કોટી ધન્યવાદ આપવા ઘટે. સાહેબનો ફોન આવ્યો કે તમારે આવવાનું છે, લાઈવ કથા છે. એટલે મગજની અંદર એવું હતું કે એક નાનો રૂમ હશે, ખુરશી મૂકી હશે અને સામે એક કેમેરો હશે, ત્યાં મારે જઈને બોલવાનું છે. આ એક મગજમાં આવું. અત્યારે કોરોના કાળની જે પરિસ્થિતિ છે અને લાઈવ કથા, જ્યારે સાહેબે કીધું કે લાઈવ કથા છે, પણ અહીં આવ્યા પછી જે આ આયોજન જોયું, બહુ જ આપણી અત્યારે કોરોનાની જે સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે થોડા ભક્તો છે પણ લાઈવ અને માણી રહ્યા છે. ત્યારે એક કથાનો આનંદ. આમ હું છે ને ભુજ મંદિરમાં 2020 નો ખેલાડી છું, ખબર છે? એટલે મારું કામ સભા સંચાલક તરીકે વિશેષ હોય. આ બેયને કથા કરવાનો આ સાહેબનો આગ્રહ હતો એટલે આજ બેઠો છું. હા, નહીતર આ પ્રોડિયમ જ સંભાળવાનું હોય ભુજ મંદિર. એટલે એ 5 મિનિટમાં જે હોય પૂરું કરવાનું હોય, સમજ્યા ને? 20 ઓવરમાં જેટલું રમવું એટલું રમી લેવાનું. પણ સાહેબનો આગ્રહ હતો એટલે આજે વ્યાસાસને બેસવાનો મેં મોકો લઈ લીધો છે. ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ, મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની કૃપાથી જે મારો ઠાકોરજી બોલાવશે, જે હૃદયની અંદર જે કંઈ મોટા સંતોના આશીર્વાદથી જે કંઈ સમજણ કેળવી છે, આ સંસારની અનેક વિટમણાઓ વચ્ચે ફસાયેલો માનવ, એમને કંઈક યોગ્ય માર્ગદર્શન મળે. આ શાસ્ત્ર આપણું એક જ્ઞાન પુસ્તિકા એ આપણા જીવનને સાચો રાહબર બને, એની અંદરથી કંઈક અણમોલ પુષ્પો જે મને સારા લાગ્યા એ તમારા સુધી પહોંચાડવાનો હું પ્રયાસ કરીશ. વાલા ભક્તો, શાસ્ત્રની અંદર સંતો માટેની અનેક ઉપાધિઓ આપવામાં આવી છે. સંતોને અનેક સંબોધનોથી સંબોધિત કરવામાં આવ્યા છે. સંતોને સાધુ તરીકે સંબોધિત કરવામાં આવે છે. સાધુ. સંતને સંત તરીકે પણ સંબોધિત કરવામાં આવે છે. સંતને પરમહંસ તરીકે પણ ઉદ્બોધિત કરવામાં આવે છે. સંતને મુનિ તરીકે પણ એને આ ટાઇટલ આપવામાં આવે છે. અનેક વિશેષણોથી સંતને નવાજવામાં આવે છે. પણ ભગવાનના ભક્ત માટે એક જ નામ, ભગત. કે બીજું કઈ આવે? ભગત એટલે ભગત. ભને કાઈની ભ, ગને કાઈની ગ અને તને કાઈની ત. ભગત કરે શું? ભજ ભને કાઈની, જને કાઈની, નને કાઈની. સાંભળે કોણ? જગત. જને કાઈની, ઘને કાઈની, તને કાઈની. ભગતને ને જગતને કાંઈ લેવા દેવા કાંઈ નહીં. મફ. શું? મફ. આ ભગતની વ્યાખ્યા છે.
પણ ક્યારેય તમે માપદંડ કાઢ્યો છે કે ભગતનું ટાઇટલ, ભક્તનું ટાઇટલ લગાવવા માટે કેટલું સમર્પણ કરવું પડે? એ માપદંડ મારે આજે તમને બતાવવો છે. સંતોની અનેક વ્યાખ્યાઓ તમે સાંભળી છે, પણ એક ભગત તરીકે તમારે ઉપાધિ મેળવવી હોય, ભગત તરીકેનું ટાઇટલ મેળવવું હોય તો તમારે શું કરવું પડે? એનો માપ કયો છે? એ માપ મારે આજે તમને બતાવવો છે. શ્રીમદ ભાગવત શાસ્ત્રમાં 9મા સ્કંદની અંદર 4th અધ્યાયની અંદર એક બહુ સરસ કથા આવે છે. અને ભગવાન સ્વામિનારાયણે એમને સ્વહસ્તે લખેલી શિક્ષાપત્રીમાં પણ એને ભક્ત તરીકેનું ટાઇટલ આપ્યું છે. શ્રીમદ ભાગવતની અંદર એ 9મા સ્કંદમાં 4th અધ્યાયની અંદર સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને અમરીશ ચરિત્રની કથા સંભળાવે છે. રાજા અમરીશનું આખ્યાન. નાભાગના પુત્ર, ભાઈઓએ સંપત્તિ વેચી લીધી છે, પોતે વિદ્યા અભ્યાસ કરવા ગયા હતા, આવ્યા, ભાઈ તમારા ભાગમાં ભાગ પાડો ને. એ કે સંપત્તિના ભાગલા અમે કરી લીધા છે, તારા ભાગમાં મા બાપ વધ્યા છે બે. શું કે છે નાભાગને? તારા ભાગ્યમાં મા બાપ છે, તારા ભાગમાં. નાભાગ બહુ સંસ્કારી હતા. એ મા બાપને સહર્ષ સ્વીકારી લીધા કે દુનિયાનું સૌથી મોટું ધન મારા ભાઈઓએ મને આપ્યું છે. આ સમજણ બહુ જબરજસ્ત હોય છે. સમય મળશે તો અવશ્ય વાત કરીશ, પણ એક તમને આ ચરિત્ર પ્રેમથી સંભળાવવાનો એક સંકલ્પ લઈને આવ્યો છું કે એ નાભાગના ભાગ્યમાં મા બાપ આવ્યા, મા બાપની એવી સેવા કરી, પિતાએ બતાવેલો માર્ગ એને અપનાવ્યો. પિતાએ કીધું, કારણ કે સંપત્તિ પિતાને તો એમ હોય ને, પિતા માટે તો દરેક પુત્ર સરખા હોય, એના માટે કોઈ ત્યાગ ભાગ ન હોય, પણ પુત્રોમાં ક્યાંક સંસ્કારોની ખામી રહી હોય ત્યારે આવા વિવાદો સર્જાતા હોય. પિતાને એમ થયું કે આ નાભાગ છે, અમારી સેવા કરે છે, બિચારા પાસે ધન નથી. એમના પિતાએ કીધું, અંગિરસ કુલના બ્રાહ્મણો યજ્ઞ કરે છે, એને હું તને એક શ્રી સૂક્ત લખું છું, એ સંભળાવજે, એનો મોક્ષ થશે, યજ્ઞમાં વધેલી સંપત્તિ તને મળશે. નાભાગ જઈ સંસ્કૃતમાં એ સૂક્ત સંભળાવ્યું. એ સૂક્તના પુણ્યના પ્રતાપે અંગિરસ કુળના બ્રાહ્મણોને સ્વર્ગમાં ગતિ થઈ. કીધું, આ બધી ધન સંપત્તિ તમારી છે. યજ્ઞમાં જે કંઈ હવિષ્યાનો વધ્યા હતા, જે કંઈ ધન ધાન્ય વધ્યું હતું, બધું નાભાગને આપી દીધું. એ જ્યાં નાભાગ લેવા જાય ત્યાં એક રુદ્ર કાળો પુરુષ આવીને અટકાવ્યા છે કે આ તમારો ભાગ નથી, આ ભાગ અમારો છે. પણ ભાઈ ઓલા બ્રાહ્મણો અમને આપી ગયા છે એનું શું? એ વાત સાચી, પણ આ વધેલો, યજ્ઞમાં વધેલો જે હવિષ્યાનો સામાન છે એ રુદ્રનો ભાગ થાય, શંકરનો ભાગ થાય, એમાં કોઈ બીજાનો અધિકાર નથી. જાઓ તમારા પિતા પાસે પૂછી આવો. ત્યારે નાભાગ પિતાને પૂછ્યું છે, પિતાને સત્ય વચન હતા. ત્યારે કીધું કે હા પુત્ર, એ ભાગ તો રુદ્રનો થાય, એ રુદ્રને પ્રેમથી લઈ જવા દે. ત્યારે રુદ્ર પાસે આવીને કીધું કે આ ભાગ તમારો છે, મારા પિતાએ કીધું છે આમાં સંપૂર્ણ અધિકાર મહાદેવજીનો હોય, માટે આમાં અમને એક પૈસા ભાર નહીં જોઈએ. રુદ્ર પ્રસન્ન થયા કે આજ સત્યવાન છે તમારા પિતા, અને તમે પણ પિતાના જે વચન હતા એ જ રીતે આવીને અમને કહ્યું, માટે આ તમામ સંપત્તિ તમને અર્પણ કરું છું.
સંપત્તિ મળી ગઈ, પિતાની સેવા કરવાથી, મા બાપની સેવા કરવાથી આશીર્વાદના સ્વરૂપમાં એને પુત્ર રત્ન થયું અમરીશ રાજા. અમરીશ રાજાનું આખ્યાન બહુ અદ્ભુત છે. સુખદેવજી મહારાજે પરીક્ષિતને બહુ જબરજસ્ત સંભળાવી છે આ કથા. અમરીશ રાજાને ભક્તપણાનું ટાઇટલ મળેલું છે, એટલા માટે હું તમને આ કથા સંભળાવું છું. ભગવાન સ્વામિનારાયણે આત્મનિવેદી ભક્ત તરીકે સ્વામિનારાયણ સંપ્રદાયનો એક શિરમોડ ગ્રંથ શિક્ષાપત્રી 212 શ્લોકની લખેલી છે સ્વયં ભગવાને. એ શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણે અમરીશ રાજાને આત્મનિવેદી ભક્ત તરીકે સંબોધ્યા છે. અમરીશ રાજા ધન ધાન્ય સમગ્ર ચક્રવર્તી સમ્રાટ રાજા, પણ ભગવાનની સેવામાં સ્વયં ઉપસ્થિત રહેતા. ભગવાન માટે ફૂલ બગીચા કરવા, ભગવાનનું મંદિર વાળવું લીપવું, ભગવાનને માટે જળપાન કરાવવા માટે જળ ભરવા જવું, દરેક ક્રિયા. નહીતર ચક્રવર્તી સમ્રાટ રાજા પાસે કઈ નોકર ચાકરની ખામી હોય નહીં. ભગવાન માટે મારે સ્વયં કરવું જોઈએ, આવો ઉદ્દેશ્ય. માણસ પાસે 4 પૈસા થઈ જાય ને તો એ માણસ ઝાલ્યો ન જલાય. સંપત્તિ હોય અને સંપત્તિ ભેગા જો સંસ્કાર આવે ને તો એ સંપત્તિ એને સુખદાયક થાય. નહીતર આજે માણસ પાસે સંપત્તિની ક્યાં ખોટ છે? ખોટ છે? તમારી પાસે કેટલી છે? બોલો તો ખરા. આજે માણસ કેટલો સમૃદ્ધ થયો છે અને કેટલો દુખી છે, એના માટેની એક થોડીક વાત કરું તમને. આજે માણસ સમૃદ્ધિના ઢગલામાં આળ ઓટે છે, હું એમ કહું તો ખોટું નહીં. આજે તમે સાચા ગ્રહસ્થના ઘરમાં જાઓ ને, કોઈ ગ્રહસ્થનું ઘર હોય એના ઘરમાં જાઓ એટલે બારે સરસ મજાનું ચોખટું હોય ને, એમાં ઈ શેઠિયા માણસના બારે જવાના બૂટ સેટ અલગ, ચંપલનો ઘરમાં પહેરવાનો સેટ અલગ, એમાં પાછા મોજાના સેટ અલગ, ઘરમાં મેડમ હોય તો મેડમની ચપ્પલ સેટ અલગ, ઊંચી એડીવાળા સેટ અલગ હોય કે ના હોય? એ બધા ચોકઠામાં પડ્યા હોય ને. આ બધા 10-12 જાતના સેટ હોય. એનાથી ઘરની અંદર તમે પ્રવેશ કરો અને જ્યાં ગ્રહસ્થના ઘરનું કિચનમાં પ્રવેશ કરો, અંદર જાઓ ને એટલે પેલું કિચન આવે. કિચનમાં જાઓ એટલે કપ રકાબીના સેટ હોય, ગ્લાસમાંથી ઊંધા વાટકાના સેટ હોય, નાની મોટી તપેલીના સેટ હોય, કપ રકાબીના સેટ હોય, નાના મોટા ચમચા ચમચીના સેટ હોય કે ના હોય? હા કે ના તો બોલો. હોય ને, તમારા ઘરમાં હશે. હા, નાની મોટી તપેલીના સેટ હોય, સ્ટીલના ને તાંબા પિત્તળના વાસણના સેટ હોય. એના ઘરના બારણા ખોલો સ્ટોર રૂમના તો નાની મોટી બરણીના સેટ હોય, કાચની બરણીના સેટ, સ્ટીલની બરણીના સેટ. કિચનમાંથી જરીક બારે આવો તો ડાઇનિંગ હોલમાં સામે મોટો ટીવી સેટ, ઓડિયો સિસ્ટમનો સેટ, એની બાજુમાં મોટો સોફા સેટ, એના ઉપર બેઠો હોય જાડો મોટો સેટ. એને પૂછીએ હાઉ આર યુ તો કે આઈ એમ વેરી અપસેટ. દુનિયાના આખાય સેટની વચ્ચે બેઠેલો માણસ
એને આ સેટ કોઈ સેટઅપ કરવા માટે તૈયાર નથી, પણ એકવાર આ ભાગવત શાસ્ત્ર ખોલે ને તો ગેરંટી સાથે કહી દઉં કે ગમે એટલો અપસેટ હોય એને પરફેક્ટ સેટ આપણા ભારતીય સનાતન સંસ્કૃતિના શાસ્ત્રો કરી શકે, એને સાચો માર્ગ બતાવી શકે છે. આ સેટ માણસની સંપત્તિ ક્યારે સુખ આપી શકતી નથી. શું માનવું છે તમારું? સુખ ક્યાં છે? પૈસામાં? રૂપિયામાં? રોલ્સ રોય ગાડી લઈ આવ્યા હોય, કેવો આનંદ હોય કે ના હોય? રોલ્સ રોય ગાડી એટલે 2.5-3 કરોડની થાય ગાડી. કેટલી? 2.5-3 કરોડની રોલ્સ રોય ગાડી થાય. પણ એ ગાડીમાં કોઈક ચૂંકથી લીટો કરી જાય તો, કલર ઉખડી જાય તો શું થાય? જીવ ભરે કે ના ભરે? એ 8 આનાની ચૂંકનો લીટો એ 60 કરોડના આનંદ ઉપર પાણી ફેરવે કે ના ફેરવે? ગયો એ 6-7 કરોડની ગાડીનો લેવાનો આનંદ એ રૂપિયાની ચૂંકથી થયેલો લીટો એ પાણી ફેરવી નાખે કે ના ફેરવી નાખે? તો રૂપિયામાં સુખ છે. સુખ કે દુઃખ એ આપણા મનની ભાષા છે. પદાર્થની અંદર તાકાત નથી કે આપણા જીવનને અપસેટ કરી શકે. જો સમજણથી માણસ જીવે ને તો એ આપણા વડીલોને પાણી વાળતા વાળતા ઢેફાનું ઓસીકું કરીને ઊંઘ આવી જતી, અને આપણે આજે ઓલા વેલ સેટના ગાદલામાં નથી આવતી, ગોળી લેવી પડે. કારણ કે સુખ અને દુઃખ ક્યારેય પદાર્થ નથી આપી શકતું માણસ. સાયકલ વાળો ત્યારે જ દુખી થાય કે જ્યારે હોન્ડા વાળાને જુએ. હોન્ડા વાળો ત્યારે જ દુખી થાય કે જ્યારે 4-વ્હીલર વાળાને જુએ, અને 4-વ્હીલર વાળો ત્યારે જ દુખી થાય કે BMW ગાડીને જુએ ત્યારે. BMW વાળો ત્યારે દુખી થાય કે ઓલી મર્સિડીઝ વાળાને જુએ, અને મર્સિડીઝ વાળો ત્યારે દુખી થાય કે જ્યારે હેલિકોપ્ટર વાળાને જુએ, અને હેલિકોપ્ટર વાળો ત્યારે દુખી થાય કે જ્યારે પ્રાઇવેટ પ્લેન વાળાને જુએ. સાચી વાત કે ખોટી વાત? પણ જો ઈ જ માણસ એમ વિચાર કરે કે આ પગે ચાલે છે ને એના કરતા તો મારી પાસે સાયકલ તો છે ને, તો ઈ સાયકલ એને BMW જેવું સુખ આપે, 4-વ્હીલર જેવું સુખ આપે. હોન્ડા વાળા ઈ સાયકલ વાળાને જુએ ને તો હોન્ડા એને સુખદાયક લાગે. પણ જે સામલી વ્યક્તિને પદાર્થ જોઈને જ્યારે પોતાના અંતરની અંદર જેને એની તુલના કરે ત્યારે અંતરનો વિક્ષેપ જ એ માણસના મનને અપસેટ કરે છે. એટલા માટે જ માણસ દુખી થાય છે. અમરીશ રાજા પાસે સમૃદ્ધિનો ઢગલો હતો, પણ ભગવાનની સેવા માટે કે ના, મારે જાતે જ કામ કરવું જોઈએ, ભગવાનની સેવા મારે કરવી જોઈએ. અમરીશ રાજાએ એક વખત એકાદશીનું વ્રત કરેલું હતું. 12 મહિના સુધી સંપૂર્ણ એકાદશી કર્યા પછી એમ કહેવાય છે કોઈ પણ વ્રત કરો એનું અનુષ્ઠાન કરવું જોઈએ. કોઈ પણ વ્રત કરીએ ને, છેલ્લી બાકી આપણા દેશી નિયમ પ્રમાણે ઘરે કાંઈક નાનું મોટું આયોજન કર્યું હોય ને તો ઘરે આપણે નિયાણીઓને બોલાવીએ, નિયાણીઓને જમાડીએ, એને કાંઈક દક્ષિણા આપીએ. એક જાતનું અનુષ્ઠાન છે. સાહુકાર માણસ હોય તો 5 બ્રાહ્મણને બોલાવે, કોઈ દેવ મંદિરમાં ઠાકોરજીના થાળ રસોઈ કરાવે. આ એક જાતનું અનુષ્ઠાન છે. અમરીશ રાજાએ અનુષ્ઠાન કર્યું. અનુષ્ઠાનની અંદર યમુનાના કિનારે વેદોને જાણનારા બ્રાહ્મણોને બોલાવી, હોમાત્મક યજ્ઞ કરાવી. એકાદશીનું યથાર્થ પુણ્ય ફળ અમરીશ રાજાને મળે આવા ઉદ્દેશ્યથી સુગ્ન બ્રાહ્મણોએ યથા સમયે પારણા કરી લેવો તો તમને યથાર્થ એકાદશીનું ફળ મળે, આવું બ્રાહ્મણોએ નિર્ણય કરીને આપ્યો. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ કથા અદ્ભુત રીતે સંભળાવે છે કે હે રાજન, બ્રાહ્મણો પ્રસન્ન છે, અમરીશ રાજાનું સમર્પણ છે, સુહૃદય ભક્તપણાનું હૃદય એને
બ્રાહ્મણોને યથા યોગ્ય દક્ષિણાઓ આપી અને તૃપ્ત કરે છે. બ્રાહ્મણોએ એના માટે યોગ્ય એક મુહૂર્ત કાઢી આપ્યું કે આ યોગ્ય મુહૂર્તમાં તમે પારણા કરો ને તો તમે કરેલી તમામ અનુષ્ઠાનનું યથાર્થ ફળ તમને મળે. તે વખતે દુર્વાસા ઋષિ આવ્યા. સમાચાર મળ્યા અમરીશને કે આ મધુવનની અંદર દુર્વાસાએ પ્રવેશ કર્યો છે શિષ્ય વૃંદ સાથે. અમરીશ રાજા જઈ દુર્વાસાને ભક્તિ ભાવ સાથે, આદર સત્કાર સાથે, પૂર્ણ સન્માન સાથે જ્યાં પોતે યજ્ઞ કરે છે ત્યાં બોલાવેલા છે. સંપૂર્ણ આગતા સ્વાગતા કરી પોતાની જાતને ધન્ય ભાગ્યશાળી માનવા લાગ્યા કે તમારા જેવા બ્રહ્મન ઋષિ, દુર્વાસા જેવા ઋષિ આજ મારે ત્યાં યોગ્ય સમય પધાર્યા છે. આપ મારે ત્યાં અતિથિ બન્યા છો તો મારા આતિથ્યનો તમે સ્વીકાર કરો, મારું અન્ન તમે જમો. દુર્વાસા કે અમરીશ, અમારે સંધ્યા વંદન કરવું હોય, યમુનામાં સ્નાન કરીએ અને સ્નાન કર્યા પછી તારો ભોજનનો અમે સ્વીકાર કરીશું. દુર્વાસા પોતાના શિષ્ય સાથે યમુનામાં સ્નાન કરવા ગયા છે. અમરીશ રાજા રાહ જુએ છે. પણ ભાઈ, પાણી મળે તો કોને મજા ના આવે ઉનાળામાં? યમુનાનો ધરો હોય, શિષ્યો સાથે હોય, પછી સમયનું ભાન રહે નહીં. આ વખતે મહારાજની મહેર થઈ છે, ઠાકોરજીની કૃપા થઈ છે. કચ્છ કાશ્મીર જેવું લાગે છે. હમણાં અમે ગયા હતા સાહેબ. અત્યારે આપણું વાલકામાં બાજુમાં એક ખાડો છે. અત્યારે અમે ધરો નામ પાડ્યું, નારાયણ ધરો નામ પાડીને આવ્યા છીએ. એ કહેતા હતા સંતો પહેલી વાર આવ્યા છે, અમે નારાયણ ધરા તરીકે એને એવા ઝરણા વહે છે. મારામાં ફોટોગ્રાફી છે, તમે જોશો તો તમને એમ થશે કે આ કાશ્મીરના હિમાલયને ભૂલાવી દેવા કચ્છમાં સિનેરી છે. આ વાલકાની બાજુ બોલો પહેલી વાર જોયું. આ શું ઝરણા વહે છે. આપણો નરા ડેમની જે મુખ્ય નદી છે ને એ ત્યાંથી જ થાય છે. અને એવા ઝરણા વહે છે. ફોટા બતાવો તો તમે હમણાં ગાડીની સેલ મારીને ત્યાં પહોંચો, પણ હમણાં નહીં બતાવો. એવા સરસ આ રૂકમાવતી નદી, આપણી માંડવી, આખો લીલોછમ પ્રદેશ. કહેવાનું એમ કે નાવા મળતું હોય તો પછી સમયનું ભાન લેની, ભલે પછી કપળ લાગે. અમને લાગ્યું હતું નાવાની મજા આવે ને, તડકામાં એ નાઈ તો આપણી ડોસીમાં કહેતા કે હું આ કપણ લાગશે કે હવે અંદર હાલ. જૂના તડપાદી ભાષાના શબ્દો બધા આપણા. દુર્વાસા સ્નાન કરવા ગયા, સમયનું જ્ઞાન ન રહ્યું. બ્રાહ્મણોએ બતાવેલો સમય પૂરો થવા આવ્યો. અમરીશ રાજાને ધર્મ સંકટ છે કે એક બ્રહ્મવેતા સંતને આમંત્રણ આપ્યા પછી એને ભોજન કરાવ્યા પહેલા મારે કેમ ભોજન કરવું? બ્રાહ્મણો કહે જે મુહૂર્ત નક્કી કરી આપ્યું છે એ મુહૂર્તનો સમય વ્યતીત થાય છે. જો આ સમયે હું પારણા ન કરું, ભોજન ન સ્વીકારું તો મને 12 મહિના સુધી કરેલી એકાદશીના વ્રતનું યથાર્થ ફળ નહીં મળે. અને જો હું અન્ન સ્વીકારી લઉં તો એક બ્રાહ્મણ જેવા સંત મારે ત્યાં પધાર્યા, દુર્વાસા જેવા સંતને આમંત્રણ આપ્યા પહેલા જમવું એનો અપરાધ બરાબર છે. બ્રાહ્મણોએ વચલો રસ્તો કરી આપ્યો છે કે અમરીશ રાજા એક કામ કરો, હાથની અંદર ભગવાનનું ચરણોદક, ભગવાનનું ચરણામૃત લ્યો, એની અંદર ભગવાનને સ્પર્શ કરેલું એક તુલસીનું દળ લ્યો, તુલસીનું પાન અને જળ, આ બેયનું તમે યથાસમય આચમન કરો એટલે તમે પારણા કર્યા પણ કહેવાશે, પારણા નહીં પણ કર્યા કહેવાય. તમારું વ્રતે સચવાઈ જશે અને બ્રાહ્મણ દેવા દુર્વાસાનો પણ અપરાધ નહીં થાય. બ્રાહ્મણોના કહેવાથી અમરીશ રાજાએ આ રીતે પારણા કરી લીધા. થોડો સમય થયો એટલે દુર્વાસા આવ્યા.
દુર્વાસા ક્રોધનું ઝાડું, 11 કેવીનો કરંટ, બધાને અડાય પણ એને અડાય નહીં, ડગાવ્યા થાય નહીં. બધી વખત કઈ હવળા પાસા પડે એવું કઈ જરૂરી નથી. અમરીશ રાજાની સામે દુર્વાસાને કોઈ કાન ભંભેર નહીં કરી ગયું કે રસ્તામાં ક્યાંથી સમાચાર મળી ગયા ખબર નહીં કે દુર્વાસાજી તમને આમંત્રણ આપ્યા પહેલા ઓલા અમરીશ રાજાએ તો ભગતના મોટા મોટા ટાઇટલ લઈને બેઠેલા અમરીશે તો પારણા કરી લીધા છે, તમારા જેવા સંતનો અનાદર કર્યો છે. એ ખોટો ભગત છે, સાચો નથી. જો સાચો હોત તો તમારા જેવા સંતને મૂકીને કઈ પારણા કરી લે, એ કઈ ભોજન કરી લે? બધા હોય ને આપણી ભાષામાં કે ગામના છેડે નવરી હાતમ બેઠી હોય, એનો ધંધો જ આ ક્યાં ભડકો થાય. એને ઠારતા ના આવડે, ખાલી હળગાવતા આવડે. આપણી દેશી ભાષામાં નવરી હાતમ કહીએ ને, આ નવરી હાતમ આખો ઈ ધંધો કરતી ગામમાં હોય જ એવા. એ દુર્વાસાને કોઈ કાન ભંભેર નહીં કરી ગયું અને દુર્વાસા ભાઈ સ્પાર્ક થયો અંદર અને મગજની કમાન છટકી. અમરીશ રાજાની સામે કોઈ પણ જાતની આર્ગ્યુમેન્ટ કર્યા વગર સીધું જ, હે અમરીશ, તે મારું અપમાન કર્યું છે. દુર્વાસાનું અપમાન એટલે મોતનું આમંત્રણ. પણ કે મારી વાત તો આપણે કાંઈ સાંભળવું નથી. ભયંકર ક્રોધમાં આવેલા. એમ કહેવાય છે કે જે માણસના મગજમાં ક્રોધ પ્રવેશ કરે ને એના વિવેકના નેત્રો બંધ થઈ જાય, એને કાર્યનો કઈ વિવેક રહે નહીં, શું કરું છું એનું એને ભાન રહેતું નથી. એ જ પરિસ્થિતિ આ દુર્વાસાની થઈ. દુર્વાસાએ કોઈ પણ સત્ય જાણ્યા વગર પોતાના બળ પ્રતાપે, પોતાના તપના પ્રતાપે હાથની અંદર અંજલિ લીધી, કમંડળમાં રહેલા જળથી છંટકાવ કરી અને ભયંકર કૃત્યાને ઉત્પન્ન કરી. ભાગવતની અંદર અદ્ભુત કથા સુખદેવજી મહારાજે પરીક્ષિતને સંભળાવી છે. ભયંકર કૃત્ય, અને સીધો જ આદેશ કર્યો કે જા અમરીશને હમણાં જ તું મારી નાખ, એને તું ખાઈ જા, તારો કોળિયો કરી નાખ. દુર્વાસા ઋષિનો મંત્રથી ઉત્પન્ન થયેલી એ કૃત્ય અમરીશને જ્યારે મારવા જાય ત્યારે સુખદેવજી મહારાજ કે હે પરીક્ષિત રાજન, ભગવાને અમરીશ રાજાના રક્ષણમાં મૂકેલું સુદર્શન ચક્ર એ ઊભું થયું છે. ભગવાનનું સુદર્શન ચક્ર, ભગવાનની એ અજોડ શક્તિ, દુનિયાની અંતિમ શક્તિ સુદર્શન ચક્ર, ભગવાન નારાયણનું એ પાર્ષદ સુદર્શન ચક્ર એ અમરીશના રક્ષણની અંદર જ્યારે ઊભું થયું, કૃત્યાનો સંહાર કરી નાખ્યો, કૃત્યાને બાળીને ખાખ કરી નાખી. અને દુર્વાસાની પાછળ આ સુદર્શન ચક્ર પડ્યું. ક્યાં? દુર્વાસાની પાછળ. દુર્વાસા બાપુ કે આજ નચુકામાં આંગળી આવી ગઈ. શું કીધું? કે નકુચામાં આંગળી આવી ગયા. નકુચામાં આંગળી આવે એને ખબર હોય, કાઢે તો દુખે ને અંદર જાય તો દુખે. દુર્વાસાને એમ થયું કે એને ખબર નહોતી આ તો લેવાના દેવા, શેરને માથે સવા શેર આવી પડ્યું. અને એમ કહેવાય છે કે દુર્વાસા આગળ, સુદર્શન પાછળ, બાળ્યા કે બાળશે, બાળ્યા કે બાળશે, આટલી જ વાત. દુર્વાસા પાછળ જોતા જાય, ક્યાં જાઉં, કોને શરણે જાઉં? એને એમ થયું કે લાવ દુનિયાના સર્જનહાર બ્રહ્મા પાસે જાઉં, કદાચ એ સુદર્શન ચક્રથી રક્ષા કરે તો. બ્રહ્માના શરણે ગયા. પાહિમામ શરણાગત, હે બ્રહ્માજી મારી રક્ષા કરો આ સુદર્શન ચક્રથી. બ્રહ્માજી કે કાં આમ ઓચિકતાના દુર્વાસાજી આ બાજુ કેમ લખ્યા? એમને એમ નથી આવ્યો, મૂંઝાણો, ક્યાં જાઉં? પણ થયું છે હકીકત કયો? કે આ લેવાના દેવા પડ્યા, સુદર્શન ચક્રથી મારી રક્ષા કરો, હમણાં જ બાળીને ભસ્મ કરશે આ નારાયણનું સુદર્શન ચક્ર.
બ્રહ્માજી કે તો મારા દરવાજાએ બહાર નીકળો જલ્દી, તમારા ભેગો મને કોરોના આડી જાય. આવાય નહીં ગને જવા દો બારોબાર. પણ પ્રભુ ક્યાં? કે પિનાક પાણી ભગવાન સદાશિવ કદાચ એની પાસે રહેલો પિનાક નામનું જે ત્રિશૂલ એ કદાચ સુદર્શન ચક્રનો સામનો કરી શકે. માટે અહીંથી રવાના થાવ. ભગવાનના ભક્તનો અપરાધ કરનાર સંતને બ્રહ્માએ પણ શરણું આપ્યું. બ્રહ્મા ગયા પછી સેનિટાઈઝર કરી નાખ્યું. દુર્વાસા ગયા પછી બ્રહ્માજીએ સેનિટાઈઝર કરી નાખ્યું. એને સાફ કરો, આ ભગવાનના ભક્તનો અપરાધ કરીને આવ્યો છે. ભગવાન કૈલાશ ઉપર સદાશિવ ધ્યાનમગ્ન છે. દુર્વાસા ત્યાં પહોંચ્યા છે. ત્રાહિમામ શરણાગત પ્રભુ, હે મહાદેવ સદાશિવ જગતનો સંહાર કરનાર, હે દેવ મારી રક્ષા કરો, રક્ષા કરો. શંકર ભગવાન કે કા દુર્વાસા આજે આની પર ભૂલા પડ્યા કે એમને એમ નથી આવ્યો. દાદાના લાકડે આવવું પડ્યું. ત્યારે શંકર ભગવાન કે આ તો ભગવાન નારાયણનું સુદર્શન ચક્ર છે, મારું ત્રિશૂળ આની સામે નહીં કામ આવે. પણ પ્રભુ તમે દુનિયાની અંતિમ શક્તિ, સંહારક દેવ, હવે ક્યાં જાઉં? મને કોણ રક્ષણ આપે, કોણ શરણું આપે? ત્યારે શંકર ભગવાન કહે છે જો તમારે આ સુદર્શન ચક્રથી બચવું હોય તો જેનું છે સુદર્શન ચક્ર એ નારાયણ પાસે જાઓ. શેષ સૈયા ઉપર સુતેલો આપણો ભગવાન નારાયણ, મંદ હાસ્ય એ શ્યામ સુંદર મૂર્તિ. ભગવાન નારાયણની કરુણાનો કોઈ પાર નથી. એ દયાળુ છે, કરુણા સાગર છે, કરુણા નિધાન છે. દુર્વાસાને એમ થયું કે આવા ભગવાન કરુણા નિધાન છે તો મને અવશ્ય પોતાના સુદર્શન ચક્ર થકી રક્ષણ આપશે. ક્ષીરસાગરની અંદર સુતેલા ભગવાન નારાયણના શરણે જ્યારે દુર્વાસા ગયા, એ ભગવાનની એ કામણધારી મૂર્તિ, એ ભગવાન કેવા? शेष की सेज पे सोवत जो प्रभु नींद में सृष्टि को भार उठाए. शेष की सेज पे सोवत जो प्रभु नींद में सृष्टि को भार उठाए रहे. जिन हरि पद पंकज सेवत मात महालक्ष्मी हर्षाए रहे. जिन हरि पद पंकज सेवत मात महालक्ष्मी हर्षाए रहे. जोगी जतियन को जो दुर्लभ, जोगी जतियन को जो दुर्लभ सो लाभ आहिर की छोहरिया पाए. थोड़ी सी छाछ दिखलाई के नाच नचावन वारे को नाच नचावे. नाच नचावन वारे को नाच नचावे. જે ભગવાનના આંખો બંધ હોય છતાંય આખા જગતનું એ સંચાલન કરનાર ભગવાન, જેની સેવામાં ભગવાન માત લક્ષ્મીજી હરખાય. યોગી જતિઓને જે ભક્તો ભગવાન ધ્યાનમાં ના આવે એવા ભગવાન છે ને એ વ્રજની ગોપીઓની થોડી ખાટી છાસ દીખલાવે ને દુનિયાને નાચ નચાવનાર નહીં, ગોપીઓના ઈશારે ભગવાન થઈ થઈ કાર કરે. આવું ભગવાનની કરુણાનો આધાર. ભગવાન નારાયણના શરણે જ્યારે દુર્વાસા ગયા, ભગવાન શેષ શૈયા ઉપર સુતેલા છે. શરણાગત પાહિમામ, પ્રભુ રક્ષણ કરો, મારું રક્ષણ કરો. આ સુદર્શન ચક્ર આ તમારી અંતિમ શક્તિ છે, દુનિયાનું વજ્ર કહેવાય. માટે આના થકી મને કોઈ નહીં બચાવી શકે. ભગવાન નારાયણ કહે કે હે દુર્વાસા, મારું સુદર્શન ચક્ર છે, આ સુદર્શન ચક્ર મારી સેવામાં છે. આ સુદર્શન ચક્ર એમને એમ કોઈની વાય પડે નહીં. શું કીધું? નક્કી ક્યાંક આંગળી કરી જશે તમે. આપણી પાસે આમ ક્યાંક હળી કરી જશે ક્યાંક તમે. ભગવાન નારાયણ કહે છે કે મારું સુદર્શન ચક્ર એમને એમ કોઈની પાછળ ન પડે. નક્કી તમે ક્યાંક ભૂલ કરી હોવી જોઈએ. ત્યારે દીન વચને એ દુર્વાસા ભગવાન નારાયણને કહે છે
કે હે પ્રભુ, તમારા ભક્ત અમરીશની દંડ દેવા ગયો ત્યાં મને જ આ તમારું સુદર્શન ચક્ર ભારે પડ્યું. હા, હવે બરાબર. ત્યારે ભગવાન નારાયણ કહે છે, શું કહે છે? નાહમ સ્વતંત્રોષ્મિ અહમ ભક્ત પરાધીનો. હે દુર્વાસા, હવે તમે કાન ખોલીને સાંભળી લો. આ બ્રહ્માંડનું સર્જન કરવું હોય કે બ્રહ્માંડનું વિસર્જન કરવું હોય, એ શક્તિ મારા હાથમાં છે. હું સ્વતંત્ર છું. આ બ્રહ્માંડનું સર્જન કરવું હોય કે વિસર્જન કરવાની તાકાત મારી અંદર છે. મને કોઈને પૂછવાની જરૂર નથી. હું સ્વતંત્ર છું એની અંદર. પણ એમ છતાંય અહમ ભક્ત પરાધીનો, એમ છતાંય હું મારા ભક્તને આધીન છું. દુનિયાનું સર્જન વિસર્જન કરવામાં સ્વતંત્ર છું, પણ મારા ભક્તને આધીન છું. એ નરસિંહ મહેતો એ જુનાગઢની જેલમાં બોલાવે ને તો મને હાર લઈને હાજર થવું પડે. નરસિંહો એ કેદ ગાય ને તો એના કુંવરબાઈના મામેરા પૂરવા મને જાવું પડે. હું બોલાવું ને ભક્ત આવે એ વાતમાં માલ નથી. દુર્વાસા, તમે કદાચ મારો અપરાધ કર્યો હોત તો હું તમને ક્ષમા આપવા માટે સ્વતંત્ર હતો, પણ મારા ભક્તનો અપરાધ કર્યો ને એ માટે હું પણ એમાં સ્વતંત્ર નથી કે આ સુદર્શન ચક્રથી બચાવી શકું તમને. પણ પ્રભુ, હવે મારે ક્યાં જાવું? ભક્ત ભગવાન નારાયણ કહે છે કે હે દુર્વાસા, આ સુદર્શન ચક્રની અગ્નિથી જો તમારે બચવું હોય તો જેનો અપરાધ કર્યો છે એ દુર્વાસાના શરણે જેનો તમે અપરાધ કર્યો છે એવા અમરીશ રાજાના શરણે જાઓ. અમરીશ તમને માફી આપે તો આ સુદર્શન ચક્રથી બચી શકો. બાકી દુનિયાની કોઈ તાકાત તમને બચાવી નહીં શકે. સુખદેવજી મહારાજ કે હે પરીક્ષિત રાજન, સ્વયં દુનિયાના સર્જનહાર ભગવાન નારાયણ પાસેથી જ્યારે દુર્વાસાને જાકારો મળ્યો, અભિમાનની ગાંઠ ઓગળી ગઈ, પોતાના તપનો જે પ્રભાવ હતો એ ક્ષીણ થયો, માન ઓગળ્યું, નિર્માનિતા આવી. એ જ સ્થિતિમાં ઉભેલા અમરીશ રાજા પાસે દુર્વાસા જાય છે. એની પાસે આપણે શું કરવાના હતા? બાબા, શું કરવાના હતા? આપણે ભગતનું માપ કાઢવાના હતા. બરાબર ને? માપ કાઢવાનું છે આપણે ભગતપણાનું. તો મારો એ પ્રશ્ન છે કે હવે તમે થોડીક વાર દુર્વાસા આવે છે, અમરીશ ઊભા છે, અમરીશને એક બાજુ હટાવી અને આપણે ઊભા રહી જાય. બોલો તો ખરા. હાજર શું કહે? હા, આવે હાલી નીકળ્યા હતા, મને મારવા આવ્યા હતા. લેતા જાઓ હવે તમે. કે ના કે હાચું કહો. હાચું કહો તો આપ્યો હોત ને તો આમ જ કે, એટલે તો આપણું નામ નથી આવતું ભગત. પણ જે અમરીશ રાજા જે બોલ્યા, અમરીશ રાજાએ જે પ્રતિજ્ઞા કરી, એ સાચું ભક્તપણાનું માપ છે. અમરીશ રાજાની પાસે જ્યારે દુર્વાસા જ્યાં પગે પડવા જાય, અમરીશ રાજાએ બાવડું પકડી અને ઊભા કરી લીધા કે હે દુર્વાસા, તમારા જેવા સંત મારા ચરણે ન હોય, અમારા શિષ્ય તમારા જેવા સંતના ચરણમાં હોય. પણ હે અમરીશ, મેં તારો અપરાધ કર્યો છે. આ સુદર્શન ચક્ર હમણાં બાળીને ખાક કરશે, રક્ષણ કર. ત્યારે અમરીશ રાજાએ આગળ આવી બે હાથ જોડી અને સ્તુતિ કરી છે કે હે સુદર્શન ચક્ર, હે ભગવાન નારાયણના પાર્ષદ, હે આયુધ, હે નારાયણની શક્તિ, દુર્વાસા ઋષિ ના સમાચાર સાંભળી
મારા અંતરની અંદર જે અહોભાવ હતો, દુર્વાસાના મતે જે સન્માન હતું, દુર્વાસા ઋષિ પ્રત્યે જે આદર હતો, એવો ને એવો આદર અદ્યાપી પર્યંત જો મારા અંતરની અંદર હોય તો હે સુદર્શન ચક્ર, તમે શાંત થઈ જાઓ અને શાંત થઈ જાઓ. ભક્તજનોએ અમરીશની પ્રતિજ્ઞાને સત્ય કરવા માટે સુદર્શન ચક્ર શાંત થઈ ગયું અને સુદર્શન ચક્ર શાંત થયું અને દુર્વાસાનું રક્ષણ થયું. બીજાને ક્ષમા આપી દેવી આ ભક્તનો માપ છે. ભક્તો, બીજાને ક્ષમા આપી દેવીને બહુ કપરું કામ છે. મારવા સુધીનો અપરાધ એ દુર્વાસા કરે અને એના પ્રત્યે રંચ જેટલો અભાવ ન આવવા દેવો એ સાચા ભક્તનું લક્ષણ છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ અદ્ભુત કથા સંભળાવી અને અમરીશ રાજાના આખ્યાનથી એ સમજવાનું છે કે આજ માનવ પારિવારિક જીવનમાં જીવતો હોય, દુનિયાના માણસને તો શું પોતાના પરિવારના સભ્યને ક્ષમા આપવા તૈયાર નથી, ત્યારે પરિવારની અંદર તિરાડો પડતા વાર લાગતી નથી. બીજાને ક્ષમા આપી દેવીને બહુ કામ કઠણ છે વાલા ભક્તો. ઉડે આકાશે જાય પાતાળે, કાઢતા કંઈક હરીમાં ખામી, પણ ઈશ્વરની કોર્ટે જ્યાં ચડ્યો માનવી, એની ભણેલી બધી વિદ્યા નકામી. ભગવાનની કોર્ટની અંદર તમે કેટલા પ્રેમ ભાવથી આ દુનિયાની અંદર જીવ્યા છો. મારા મતે તો પાપ અને પુણ્યની જો ટૂંકી વ્યાખ્યા કરું, હશે બધું દુનિયાની અંદર, પણ ટૂંકીને ટચ એટલી જ પાપ પુણ્યની મારા મત પ્રમાણે વ્યાખ્યા છે કે કોઈકની આંતરડી દુભાવવી એનાથી મોટું કોઈ પાપ નથી, અને બીજાની આંતરડી ઠારવીને એનાથી મોટું પુણ્ય બીજું કોઈ નથી. 4 માળા ઓછી ફેરવો કોઈ વાંધો નથી, માળા 100 ફેરવો અને કોઈના પાટિયા કાઢો તો એ માળા કઈ કામ આવતી નથી. અંતકાળે તો એ જ કામ આવે કે જે આપણા મૃત્યુ સમયે જે આપણે કોઈકના આંતરડી ઠારી હોય, કોઈકને જીવનમાં કામ આવ્યા હોય, આવી સંસ્થાઓ દ્વારા અનેક વિદ્યાર્થીઓના જીવનમાં સંસ્કારોનું સિંચન કર્યું હોય, ભક્તિની ઉપાસના સમાન આવા મંદિરોના નિર્માણથી માનવ જીવનને શાંતિ પ્રદાન કરી હોય ને, એ જ આપણી અંતકાળની મૂડી બની રહે છે. માટે નહીતર જેટલી વાતો કરીએ એટલી ઓછી થાય. પણ વાલા ભક્તો, આ ભાગવતથી બહાર મારે જવું નથી. એમાંથી એક પ્રસંગ લઉં. મેં તમને કીધું એમ કે ભક્તપણાની જે વ્યાખ્યાની મેં વાત કરી કે ક્ષમા આપી દેવી, એ જ મોટો ભક્તનો ગુણ છે, એ જ ભક્તપણાનું સાચું ટાઇટલ છે. અનેક વક્તાશ્રીઓ ભાગવતના અનેક ગ્રંથોને, આ ભાગવતના ગ્રંથો ઉપર અનેક વક્તાઓ અનેકવિધ રીતે પોતાની સમજણ પ્રમાણે કથાઓ કરતા હોય છે, માનવ જીવનને સાચા સંદેશાઓ આપતા હોય છે. પણ મેં આજ નિચોડ એક કાઢ્યો. મેં જે મારી સમજણ પ્રમાણે કથાઓ વાંચી આ ભાગવતની, સપ્તમ સ્કંદની અંદર એક પ્રહલાદની કથા આવે છે. પ્રહલાદની કોણ અજાણ છે આ કથાથી? પ્રહલાદ ચરિત્રથી કોણ અજાણ છે? અનેક વખત આ તમે કથાઓ સાંભળી હશે. અનેક વક્તાશ્રીઓએ સવિસ્તૃત શ્રીમદ ભાગવતના આ સપ્તમ સ્કંદની પ્રમુખ કથા પ્રહલાદની કથા. શું માનવું છે તમારું આમાં? 7 વર્ષનું બાળક કેટલું હોય? કલ્પના તો કરો. મિનિમમ 2 વર્ષે હાલતા ને બોલતા શીખે, બરાબર?
7 વર્ષના પ્રહલાદની કથા આવે છે. તો 2 વર્ષે માંડ બાળક હાલતા ને બોલતા શીખ્યા. 7માંથી 2 ગયા, કેટલા રહ્યા? 5. 5માં 1 વર્ષ એ સમજણ લેતા, નારાયણ કોણ છે એનું જ્ઞાન લેતા જાય. કેટલા રહ્યા? 4. હવે 4 વર્ષમાં એકાદ વર્ષ અભ્યાસ કરવામાં ગયો હોય, ભણવા ગયા હોય, એકાદ વર્ષ બાળપણમાં રમતમાં ગયું હોય, એકાદ વર્ષના ભક્તની કર્યું હોય તો કદાચ એકાદ વર્ષ ભજન કર્યું હોય. પ્રહલાદ નારાયણનું 1 વર્ષ નામ લીધું હોય, બરાબર, કાંઈ જાજુ લીધું ન હોય. પ્રહલાદ એકાદ વર્ષ લીધું હોય, એક પ્રહલાદ હારું કરી અને માને ગોત્યા વગર થાંભલો ફાડી અને ભગવાન નરસિંહ પ્રગટે. અને હું ને તમે 60 વર્ષથી નારાયણ નારાયણ કરી રહ્યા, ભગવાન દેખાતા નથી. આ મૂર્તિમાં નથી દેખાતા. એલા એમાં એમ થાય કે આ મૂર્તિ છે, એમ થાય આ સાક્ષાત નારાયણ ઉભા છે. ખામી ક્યાં આવે છે? ખામી ક્યાં સર્જાય છે? ગળથોલિયા ખાઈને 60 વર્ષ નીકળી ગયા જિંદગી માથેથી, પણ આપણા હારું તો નારાયણ આવતા નથી. અને ઓલા 1 વર્ષ ભજન કર્યું, બોલો પ્રહલાદ, એના હારું ભગવાન નારાયણ થાંભલો પ્રગટી. પ્રહલાદને દુઃખ આવ્યા હશે તો આપણા જીવનમાં શું નહીં આવ્યા હોય? આપણા જીવનમાં દુઃખ તો આવ્યા હશે, તો કીધી નારાયણ છોકરી લઈને આવ્યા નહીં, લે ભાઈ તું ગણાય છે આપણા ઘરે, લઈ લો થોડા. બહુ અદભુત કથાઓ છે. મેં મારી સમજણ પ્રમાણે આ પ્રહલાદ ચરિત્રને જ્યારે વાંચ્યું, આ પ્રહલાદજીના આખ્યાન ઉપર જ્યારે કરી, કેવું ભક્તો, સુખદેવજી મહારાજે આ પરીક્ષિતને કથા સંભળાવી ત્યારે એમ થાય કે હા, શું ભારત દેશના એક સંતની તાકાત હશે આ? પરીક્ષિત રાજાએ ભગવાન સુખદેવજી ઉપર આક્ષેપ નાખ્યો. પરીક્ષિત રાજાએ ભગવાન નારાયણ ઉપર આક્ષેપ નાખ્યો. એમાં આક્ષેપ નાખ્યો. શું આક્ષેપ નાખ્યો? સુખદેવજી મહારાજ કથાઓ સતત સંભળાવે, એક પછી એક કથાઓ કરતા જાય છે. ત્યારે પરીક્ષિત રાજાએ કીધું કે ભગવાન તો ભગવાન છે, દુનિયાના સર્જનહાર છે. તમામ શક્તિ, આ દુનિયાનું જે કંઈ સારું નરસું દેખાય છે એ ભગવાનનું સર્જનહાર છે. તો આ ભગવાન જઈ હોય તઈ આ દેવોનું જ રક્ષણ કરવા આવે અને અસુરોને તો મારવા જ આવે જઈ હોય ત્યારે. આવા ભગવાનની દ્રષ્ટિમાં આવો ભેદ શું કામ છે? આ પરીક્ષિતે આક્ષેપ નાખ્યો ભગવાન ઉપર. સાચી વાત છે ને કે જઈ હોય તે ઓલે અસુરોને જ કૂટતા હોય ભગવાન, એને જ મોતને ગાઢ ઉતારતા હોય, દેવતાઓનું જ રક્ષણ કરતા હોય. ત્યારે આ આક્ષેપને દૂર કરવા માટે સુખદેવજી મહારાજે પરીક્ષિતને સમજાવતા કહે છે કે હે પરીક્ષિત, એવું નથી, નારાયણના મનમાં ક્યારેય ભેદ નથી હોતો. એવું જ નથી દરેક વખતે દેવતાઓનું જ રક્ષણ કર્યું ને અસુરોને જ માર્યા, પણ અસુર કુળમાં પણ પોતાના ભક્તની રક્ષણ કરવા માટે ભગવાન અસુર કુળમાં જન્મેલા પોતાના ભક્તની રક્ષા કરવા માટે ભગવાન જન્મ ધારણ કરીને એનું પણ રક્ષણ કરેલું છે. અને તે એ સંવાદની અંદર આ પ્રહલાદ ચરિત્ર સુખદેવજી મહારાજે પરીક્ષિતને સંભળાવ્યું. હિરણ્યકશિપુ જ્યારે નારાયણ સામે યુદ્ધ કરવું છે અને વરદાનોથી અલંકૃત થવું છે, આવા ઉદ્દેશ્યથી તપ કરવા ગયા. એની પત્ની કયાધુના ગર્ભની અંદર એક બાળક પોસાઈ રહ્યું છે. દેવતાઓના રાજા ઇન્દ્રને ખબર પડી કે આપણો શત્રુ હિરણ્યકશિપુ, એ હિરણ્યકશિપુની પત્નીના ઉદરની અંદર એક બાળક પોસાઈ રહ્યું છે, એક બાળક આકાર લઈ રહ્યું છે અને અસુરના બીજમાંથી
એ અસુર પત્નીના ગર્ભમાં ગયેલો એ તત્વ એ આસુરી બની અને આ ધરતીમાં આવશે અને આપણી સામે જ ઊભો રહેશે. એટલે ઉગતા રોગને અને ઉગતા શત્રુને ડાંબવો જોઈએ. આ નીતિ વાક્યને મગજમાં રાખી ઇન્દ્રએ કયા ધ્રુવનું હરણ કર્યું છે. બલાત્કારે હાથ ઘસડી અને જ્યારે લઈ જાય છે ત્યારે અબળા નારીએ આકાશમાં વિચરણ કરતા નારદજીની સામે એક સંતની સામે અમિત અપેક્ષાની દ્રષ્ટિએ પોકાર કર્યો છે, રક્ષામી રક્ષા, મારું રક્ષણ કરો. નારદે જોયો આ દેવોનો રાજા ઇન્દ્ર આવું ઘોર પાપ કરી રહ્યો છે. એક સગર્ભા નારીને આમ પશુવત ઢસડી જતા એને શરમ નથી આવતી. ભારત દેશના એ સંતે ત્યાં આવી કયા ધ્રુવનો હાથ ઇન્દ્રના હાથમાંથી છોડાવી અને કીધું, હે ઇન્દ્ર, હે નરાધમ, આ તને એક અબળા નારીના સગર્ભા છે એનું હરણ કરતા તને શરમ નથી આવતી? હે નારદજી, આ કયા ધ્રુવના ગર્ભની અંદર એક અસુર બાળ પોસાઈ રહ્યું છે. અને તે વખતે નારદ કહે છે કે હે ઇન્દ્ર, તું ફિકર ન કરીશ. ભલે એના અંતર ઉદરની અંદર એક અસુર બાળકનું બીજ છે, પણ એક ભારત દેશના સંત તરીકે તને વચન આપું છું કે એ બીજને હું ભક્તપણામાં પરિવર્તિત કરવાની તાકાત ધરાવું છું. માટે એ અસુર નહીં પણ એક ભગવાનનો ભક્ત એના ઉદરમાંથી અવતાર લેશે. ગર્ભના સંસ્કારોની વાતો કરવા બેસીએ તો ઘડિયાળનો કાંટો ભક્તો તરત જ ઘૂમી જાય. એ ઉપર નથી જવું. જે ચિંતવન છે એના ઉપર જ ફોકસ કરવાની અપેક્ષા છે. નારદજી લઈ ગયા છે કયા ધ્રુવને પોતાના આશ્રમની અંદર અને ભગવાન નારાયણના એવા દિવ્ય ચરિત્રો એને સંભળાવ્યા છે. ઉદરમાં રહેલા એ પ્રહલાદ એ નારદજીની અમૃત ભરેલી વાણી સાંભળી અને તૃપ્ત નથી થતા. કદાચ કયા ધ્રુવને નિંદર આવી જાય ને તો ઉદરમાં રહી અને કહે છે, હરે નારદ હરે, સંભળાવો, હજી સંભળાવો, અદ્ભુત તમારી વાણીમાં પ્રતાપ છે. એમ કહેવાય છે કે અસુર બીજ પલટી અને ભક્તપણાના બીજમાં પરિવર્તિત થઈ રહ્યો છે. ગર્ભના સંસ્કાર એમ કહે છે કે દુનિયાની કોઈ તાકાત, ગર્ભમાં જે સંસ્કારો બાળકે મેળવ્યા હોય ને એને દુનિયાની કોઈ તાકાત મિટાવી શકતી નથી. ગમે એટલા વિઘ્નો આવે એને પાર કરી શકે છે. સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત રાજા, આજે માનવ સમયાંતરે એ કયા ધ્રુવના ઉદરમાંથી જે બાળકનો જન્મ થયો, કથા બધી પ્રસિદ્ધ છે, પણ મારે જે તમને સંદેશ આપવો છે ને એ જ કહેવાનો મારો ઈરાદો એ છે. કયા ધ્રુવના ઉદરમાંથી જે બાળકનો જન્મ થયો એનું નામ પ્રહલાદ પડ્યું. હિરણાકશિપુ તપ કરીને આવ્યો. વિષ્ણુનો એક ભયંકર, કારણ કે હિરણાક્ષનો એને વધ કર્યો, ભાઈના બદલો લેવો છે, ભાઈના મોતનો બદલો લેવો છે. હિરણાકશિપુ અને પ્રહલાદ વચ્ચે ટકરાવ થયો છે. વિચારધારા ભિન્ન બની. પ્રહલાદના હૈયામાં ભગવાન નારાયણનું નામ ગુંજે છે અને હિરણાકશિપુને દુશ્મનાવટ છે. સૌથી મોટો દુશ્મન એ નારાયણ છે. બાપ અને દીકરા વચ્ચે વય મનુષ્ય થયું છે. આપ જે આપણી બધાયના ઘરમાં બાપ કયું કરતા નથી, બાપ આમ કરતા નથી, કારણ કે કદાચ સમયનો ડિફરન્ટ હોય. પિતાજી કદાચ જૂનવાણી વિચારના હોય, વર્તમાન સમયથી કદાચ એ પિતા અજાણ હોય. એટલે આપણા ઘરની અંદર આપણા વડીલ મા બાપ હોય ને એ જુવાન દીકરાઓને ખૂંચતા હોય છે.
એના માટે આ પ્રહલાદ આખ્યાન અદ્ભુત મેસેજ આપે છે. હું અને તમે જાણીએ છીએ, સુખદેવજી મહારાજે પરીક્ષિતને એ જ કથા સંભળાવે છે કે પિતા અને પુત્ર વચ્ચેની વિચારધારાઓના ડિફરન્ટ થયા, વય મનુષ્ય થયું અને હિરણ્યકશિપુએ ઘરમાં ઉગતો પોતાનો દીકરો એને દુશ્મન બન્યો. જગતમાં કહેવત છે કે દુશ્મનનો દુશ્મન એ મિત્ર કહેવાય. પ્રહલાદ ભગવાન નારાયણના મિત્ર થઈ ગયા. હિરણ્યકશિપુને નારાયણ સાથે વેર હતો. હિરણ્યકશિપુએ વિચાર કર્યો કે નારાયણ સામે પછી યુદ્ધ માંડીશ, પેલા ઘરના શત્રુને ડામવું. એ 7 વર્ષના પ્રહલાદ ઉપર જે ગુજારી છે હિરણ્યકશિપુએ, કાળા નાગના દંશ વડે મારવાની કોશિશ કરી. ગળામાં કાળા નાગ પહેરાવ્યા, પણ ભગવાન નારાયણની ભક્તિના પ્રતાપે કાળા નાગના દંશ એ કાળા નાગ હતા ને ફૂલની માળાઓ બની ગયા. પર્વત ઉપરથી ફેંકવામાં આવ્યા તો જેમ ફૂલ પડે એમ ભગવાન નારાયણે પ્રહલાદની રક્ષા કરી અને ઝીલી લીધા. મદમત્તા હાથીના પગ નીચે કચડાવવાની કોશિશ કરી. દારૂ પાઈને ગાંડો થયેલો હાથી પ્રહલાદને જ્યાં કચડવા આવે, પણ ભક્તની આંખીઓમાંથી વેદતી પ્રેમની અમૃત ધારા એ મદમત્તા હાથીના મનસને પણ પરિવર્તિત કરી નાખે. પગ નીચે કચડાવાને બદલે પ્રહલાદને સૂંઢ ઉપર બેસાડી અને મસ્તક ઉપર બિહારી દીધા. પોતાની બેન હોલિકા, દેવોએ વરદાન આપ્યું હતું, જ્યાં સુધી તારા શિર ઉપર આ ચુંદડી હશે કોઈ અગ્નિ તને અડી નહીં શકે. પણ ભગવાનના ભક્તનો અપરાધ એ હોલિકાને બચાવી ન શક્યો. એને વરદાન પણ એને કામ ન આવ્યા. બળબળતા અગ્નિમાં એ હોલિકા બળબળીને ભસ્મીભૂત થઈ ગઈ, પણ પ્રહલાદનો વાળ વાંકો ન. જેમ જેમ ની પરાકાષ્ઠાઓ વધતી ગઈ, જેમ જેમ પ્રહલાદનું રક્ષણ થતું ગયું, એમ એમ એના ભગવાન પ્રત્યેની નિષ્ઠા, ભગવાન પ્રત્યેનો પ્રેમ વધતો ગયો. આવી અદ્ભુત આ કથા છે. કોઈ ઉપાય જ્યારે દુનિયાનું કોઈ એવું દુઃખ નહોતું કે હિરણ્યકશિપુએ પ્રહલાદ ઉપર અજમાવ્યું ન હોય. દુનિયાનું કોઈ એવું દુઃખ નહોતું કે પ્રહલાદ ઉપર અજમાવ્યું ન હોય. ત્યારે કોઈ ઉપાય પ્રહલાદ મરતા નથી. ત્યારે હિરણ્યકશિપુએ કીધું છે ને જાડી કહેવત, આપ મુઆ વિના સ્વર્ગે ન જવાય. કેટલા વાર આને મારવાનું કામ મેં પરબાર પતાવ્યું. સૈનિકોને આપી દીધા, મહાવતને આપી દીધો, મદારીને આપી દીધો. આ બધાએ કોઈએ કામ પૂરું કર્યું નહીં. હવે આ ઉગતા શત્રુને મારે હાથે મારું તો કામ થાય. સુખદેવજી મહારાજ કે હે પરીક્ષિત રાજા, એ 7 વર્ષના પ્રહલાદ ઉપર જે ગુજારી છે, છેલ્લે એમ થયું કે આ કેમે નહીં મરે. પોતાના રાજભવનની અંદર ધગધગતો થાંભલો લાવ્યા, અગ્નિથી લાલ ઘૂમ કર્યો અને પ્રહલાદને કીધું, તું એમ કે છે જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલા માલા વિષ્ણુ. દુનિયાના તમામ પદાર્થની અંદર તારો નારાયણ છે. કે હા પ્રભુ, હા પિતાજી, મારો નારાયણ, મારો પ્રભુ દુનિયાના કણે કણની અંદર છે. દુનિયાનો કોઈ એવો કણ બાકી નથી કે જ્યાં મારો ભગવાન ન હોય.
ત્યારે હિરણ્યકશિપુએ આંગળી ચીંધી છે કે આ અગ્નિથી લાલ ગુમ થયેલો આ લોઢાના થાંભલામાં તારો નારાયણ છે. ત્યારે એ 7 વર્ષના પ્રહલાદે એ ખુમારી ભર્યું કીધું કે હા પ્રભુ, દુનિયાના દરેક પદાર્થમાં હોય તો શું કામ ન હોય મારો નારાયણ આ લાલ થાંભમાં? જો તારો નારાયણ હોય તો જા અને બાથ ભીડ અને બખમાં લે થાંભલાને. પ્રહલાદ જ્યારે એ થાંભલા સામે દ્રષ્ટિ કરી, લાલ ગુમ થયેલો એ લોઢાનો થાંભલો, પ્રહલાદ જ્યાં બાક ભરવા જાય એક થડકો ચૂક્યું કે હશે તો ખરો ને મારો ભગવાન. ત્યારે ભગવાન નારાયણ લાલ કીડીઓ બની અને થાંભલા ઉપર આંટો મારવા માંડ્યો. અને પ્રહલાદને થયું કે આહા, લાલ કીડીનું રક્ષણ કરતો હોય તો મારો ભગવાન મારું એ રક્ષણ કરે. અને દોટ મૂકી અને થાંભલાને જ્યારે બાથ ભીડીને ત્યારે ભગવાન નરસિંહ રૂપે આ ધરતી ઉપર માને ગોતવા ન રહ્યો. લાલ ગુમમાંથી ભગવાન નારાયણ પ્રગટ થયા. ભગવાન નારાયણ એ લાલ ગુમ થાંભલામાંથી ભગવાન ભક્તની રક્ષા કરવા માટે પ્રગટ થયા. સુખદેવજી મહારાજ કે હે પરીક્ષિત રાજન, નરસિંહ રૂપે ભગવાન, અડધી કાયા ભગવાન સિંહની, અડધી માનવની. અને આ બ્રહ્માનું એક પણ વચન ખોટું ન પડે અને મારા ભક્તની રક્ષા થાય. કંસ, શિશુપાળ, કૌરવ, ભીષ્મ અને દ્રોણ જેવા આ બધાયનો ફેંસલો એક હાથે લખ્યો. કહો કલમમાં કૃષ્ણજી કુશળ કેવા. કેવા કેવા મહારથીઓ હતા. ઉડી આકાશે ને જાય પાતાળે અને કાઢતા કંઈક હરીમાં ખામીએ. આવા મહારથીઓના બધા ફેંસલા. ને તો ભીષ્મ દાદો લ્યો, એ રણ મેદાનની અંદર નથી મરવું તો નથી મરવું લ્યો. આવું વરદાન પિતાનું કે તું જ્યાં સુધી ની ઈચ્છે ને ત્યાં સુધી તારો કોઈ વાળ વાંકો નહીં કરે. તું ઈચ્છીશ ત્યારે જ તારું મૃત્યુ આવશે. હા, આવા દ્રોણાચાર્યજીએ જ્યાં સુધી હાથમાં ધનુષ હોય, ભલે ચલાવે નહીં, પણ જ્યાં સુધી હાથમાં ધનુષ હોય ને ત્યાં સુધી કાળ પણ એનો વાળ વાંકો ન કરી શકે. કંસ, શિશુપાલ, કૌરવો, ભીષ્મ અને દ્રોણ જેવા આ બધાયનો ફેંસલો એક હાથે લખ્યો. કહો કલમમાં એ કૃષ્ણજી કુશળ કેવા. એ ભગવાન કેવા કુશળ હશે. તો હિરણ્યકશિપુએ લિસ્ટ રાખ્યો તો આવડો લાંબો, કોણ આવે મને મારવા. સુખદેવજી મહારાજે પરીક્ષિતને અદ્ભુત કથા સંભળાવી કે નરસિંહ રૂપે પ્રગટ થયા. આવું વિકરાળ રૂપ, ગાત્રો ગળી જાય આવું વિકરાળ નારાયણનું રૂપ જોઈ અને હિરણ્યકશિપુ ભાગવા લાગ્યો છે. ભાગતા હિરણ્યકશિપુને પોતાના હાથના પંજા વડે પકડ્યો. ઘરના ઉંબરાની વચ્ચોવચ્ચ ભગવાન લઈને બેઠા. કીધું બોલ તારો લિસ્ટ કાઢ. અને તે વખતે જે કઈ વરદાન હતા, દિવસે ન મરું અને રાત્રે ન મરું, બરાબર સંધ્યા ટમાઈ. આરતીનું ટાણું છે. ભગવાન સૂર્યનારાયણ ભુવન ભાસ્કર ભગવાન અડધા અંદર છે, અડધા બારે છે. બોલ દિવસ છે કે રાત? નથી દિવસ અને નથી રાત. ઘરમાં ન મરું, બારે ન મરું. બોલ ઘરમાં છે કે બહાર? ધડ અંદર, પગ બારે લબડે છે, ઉંબરા વચ્ચે. અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું. ભગવાને હાથાના નખ બતાવ્યા છે, નખ. બોલ આ અસ્ત્ર કહેવાય કે શસ્ત્ર કહેવાય? ન અસ્ત્ર કહેવાય ન શસ્ત્ર. લીલાથી ન મરું, સુકાથી ન મરું. આ બોલ લીલા કહેવાય કે હુકા કહેવાય? જો હુકા કહેવાય હે તો કપાવાય, વધવા ના જોઈએ. વધે છે ને, નખ વધે છે એટલે લીલા. તો લીલા કહેવાય તો કપાય તો દુખવા જોઈએ, તો દુખતા નથી પાછા. આ ભગવાન ખબર નહીં ક્યાંથી બધી ગોતી આવે. તેથી એવું લાગે કે આ નખ કાપવાની સિસ્ટમ દુખે નહીં. આના પેલા જેરી કાઢવાળું નખલું જાય તો આરો રાડ નીકળી જાય, પણ નખને ગમે એટલા કાપો દુખે નહીં. નરસિંહ ભગવાન કહે છે બોલ હવે તારું કઈ વરદાન બાકી રહે છે? નથી રહેતું. અને એમ કહેવાય છે કે નરસિંહ ભગવાને હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો છે. હિરણ્યકશિપુનો ઉદ્ધાર ભગવાન નારાયણે કર્યો છે.
આ કથા બધાએ સાંભળી હશે. આટલે સુધીની કથાઓ દરેક વક્તાશ્રીઓ સંભળાવતા હોય છે. નરસિંહ ભગવાનને પોતાના નખ વડે હિરણાક્ષની છાતી ફાડી, પણ ભગવાનને ક્રોધ અતિશય છે, અતિશય ક્રોધ છે. ભગવાનનો ક્રોધ શાંત થતો નથી. ચિંતા થવા લાગી દેવતાઓને કે જો ભગવાનનો આવો ક્રોધ રહેશે, આવો ભયંકર ભગવાનનું સ્વરૂપ રહેશે તો પૃથ્વીનો પ્રલય થઈ જશે. ભગવાનને શાંત કરવા જરૂરી છે. શું કરવું કે ભગવાનને તો શાંત કરવા જરૂરી છે. આ હિરણ્યકશિપુના આંતરડાને કાઢી કાઢીને પોતાના ડોકમાં પહેરે છે. ભગવાનની આંખોમાંથી પ્રલય કાળનો અગ્નિ ઝરે છે. આવું ભયંકર રૂપ. દેવતાઓ કીધું કે હવે આને શાંત કેમ કરવા? બ્રહ્માજી પાસે જઈએ. બ્રહ્માજી કે આને પ્રભુને શાંત કેમ કરવા? કે કોઈ ના પહોંચે ને ઘર ના પહોંચે. કે લક્ષ્મીજી જે પૂછો કદાચ જતા હોય તો. લક્ષ્મીજી કે અર્ધાંગના કે આખી અંગના, પણ અટણે નહીં. આમાં આપણું કામ નહીં. એને મૂકીને આપણે પકડી લેતો ક્યાં? આમાં આપણું કામ નહીં. અત્યારે ન કહેજો બાજુમાં જવાનું કે આવું તો રૂપ કોઈ દી નથી જોયું. કે આવું ભયંકર રૂપ તો કોઈ દી નથી જોયું. કોઈ ભગવાનની બાજુમાં ન જાય. ત્યારે પ્રહલાદ એ 7 વર્ષના હતા ને, માં લક્ષ્મીએ જઈને કીધું કે પ્રભુને તમે શાંત કરાવો. મને તમને બીક નથી લાગતી? આનાથી મારે કાંઈ બીક જ નથી લાગતી. મારું રક્ષણ કરનારા નારાયણ છે તો મને શેની બીક લાગે? અને પ્રહલાદ એ ભગવાન નારાયણની બાજુમાં જઈને કહે છે કે હે પ્રભુ, તમારો ક્રોધ શાંત કરો. આ મચ્છરિયા જેવા મારા બાપને મારીને આવડું અભિમાન તમને કરવું એ શોભા દેતું નથી. હવે થોડા ટાઢા થાઓ. અને જ્યાં 7 વર્ષના પ્રહલાદની આ વાણી સાંભળીને એ ભગવાન નારાયણનો ક્રોધ શાંત થઈ ગયો છે. હિરણ્યકશિપુના મૃત પ્રાય શરીરને ભગવાને એક બાજુ કરી અડસેલી અને પ્રહલાદને પોતાની ગોદમાં લીધા છે. પોતાની ગોદમાં ભગવાન નારાયણે લીધા છે પ્રહલાદને. હું જે તમને મારો આશ્રય કહેવા માંગુ છું કે પોઈન્ટ હવે છે. નરસિંહ ભગવાને પ્રહલાદને પોતાની ગોદમાં લઈ પોતાની જીભ વડે ચાટતા કહે છે કે હે પ્રહલાદ, હું તારા રક્ષણ માટે આજ પ્રગટ થયો છું. મારા વિકરાળ રૂપથી તને બીક નથી લાગતી? ના પ્રભુ, આવું રૂપ મારા ઓ ભાગ્ય છે કે આ તમારા ખોળામાં મને બેસવા મળ્યું. મારે જીવનને હું ધન્ય ભાગ્યશાળી માનું છું પ્રભુ. આવી એક નાના બાળકની નિખાલસ વાણી સાંભળી ભગવાનનું હૃદય દ્રવ્યું. અને દ્રવ્યતા હૃદય ભગવાન એ પ્રહલાદને કહે છે કે પ્રહલાદ, માગ માગ, આજ તું માગે આપી દઉં. તું આજ માગે તારા નામે કરી દઉં. દુનિયાનું સંચાલન કરવાની શક્તિ જોઈતી હોય તો આપી દઉં. તું માગે આપી દઉં. આપણે હોય તો શું કરીએ? વિચારો કે આપણે કાંઈ આવવાના નથી. આપણે આ તો જસ્ટ એમ કદાચ પ્રહલાદની જગ્યાએ આપણને કે માગો માગો. કેટલા પ્લોટ લખાવી સાચું જો આટલા પ્લોટ લખી દો, આટલી થોકડી મૂકી દો, સોનાના બિસ્કીટ દઈ દો. આપણે હોય તો આજ માગો. ભગવાન તો હમણાં હાલ્યા જાય, પછી આપણું શું? માગી લીધું સારું. કેમ લાગે તમને? વહાલા ભક્તો, મારી અને તમારી હંમેશા ફરિયાદ રહી છે. ઘરમાં રહેલા ઘરડા મા બાપને જ્યારે યુવાનો તરછોડતા હોય ને, બાપુ કયો ને, બાપા કયું કરતા નથી, બાપા કઈ એમ કરતા નથી, બાપા આ નામે લખી દેતા નથી. આ બધી ફરિયાદો મારી અને તમારી છે. પ્રહલાદને આજ ભગવાને જ્યારે માગવાનું કીધું ને, ત્યારે જે પ્રહલાદે માગ્યું છે ને, કદાચ આ પોઈન્ટ માટે જ નરસિંહ ભગવાન આ ધરતી ઉપર આવ્યા હોય. મારું એવું પર્સનલ માનવું છે.
પ્રહલાદને જ્યારે માગવાની વાત કરીને ત્યારે પ્રહલાદ કહે છે, હે પ્રભુ, જો તમે મને આપવા જ ઈચ્છતા હોય તો દુનિયાના કોઈ સુખ સમૃદ્ધિના પદાર્થો મને જોઈતા નથી. મને કોઈ પદાર્થની આશા નથી. હે પ્રભુ, જો તમે મને મને તમે આપવા ઈચ્છતા જ હો તો મને એ વરદાન આપો કે મારા પિતાના તમામ ગુનાઓ માફ કરી અને તમારા ચરણારવિંદમાં અખંડ સુખ એને આપો. કોણ માગી શકે આજે? દુનિયાનું કોઈ દુઃખ એવું નહોતું કે એના પિતાએ પ્રહલાદ ઉપર અજમાવ્યું નહોતું. એ દીકરાનું હૃદય કેટલું વિશાળ હશે કે તમામ પિતાના ગુનાઓ માફ કરવા માટે આજ ભગવાન પાસે એ માગણી કરે છે. કદાચ આટલો પિતા પ્રત્યેનો આદર પ્રહલાદના હૃદયમાં હશે ને, એટલા માટે જ નરસિંહ ભગવાન આ ધરતી ઉપર આવ્યા હશે. નહીતર ભગવાન કદાચ ભજન એનું કેટલું હશે, 1 વર્ષના બાળકનું, પણ એને બીજાને માફી આપી દેવાના, પિતાના તમામ ગુનાઓ માફ કરી દેવાની આટલી વિશાળ દ્રષ્ટિ છે ને, એ જ પ્રહલાદને રક્ષણ માટે નરસિંહ રૂપે આ ધરતી ઉપર ભગવાનને આવવા માટે મજબૂર બનાવી દીધા હશે. અદ્ભુત આ ભારત દેશની આ સનાતન સંસ્કૃતિના હું અને તમે વારસદાર છીએ. વેદ અને ઉપનિષદો વાંચીએ, આપણા ભારત દેશના ઋષિ મુનિઓએ લખેલા ક્યારેક ઉપનિષદોને તો ઉથલાવજો. ઉપનિષદોની અંદર પણ આ કથાઓ પાને પાને લખાયેલી છે. કઠોપનિષદની અંદર એક નચિકેતાનું આખ્યાન આવે છે. એક નાનું આખ્યાન કહી અને મારા સમયને હું સમાપ્ત કરીશ. બહુ અદ્ભુત જ્યારે પ્રસંગ નીકળ્યો છે, જ્યારે આજ ભારત દેશના ખૂણે ખૂણે આ સંસ્કાર લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાનેથી જ્યારે હજારો ભક્તો આ કથાને જ્યારે નિહાળી રહ્યા હોય, ઘર બેઠા આ કેન્દ્ર સ્થાનનું સ્મરણ એના હૃદયમાં થતું હોય, ત્યારે આ તમામ લોકોને કંઈક સારો મેસેજ મળે. ઉપનિષદોની કથાઓમાં એક સરસ કથા આવે છે, બહુ નાની કથા વિસ્તાર કરીએ એટલી થાય, પણ એક નચિકેતાનું ઉદાલક ઋષિ નામે એક બહુ મહાન ભારત દેશના એક સંત તરીકે જંગલમાં કોઠા બોરા ખાઈ તપ આરાધના કરતા એક નચિકેતા, એના પુત્રનું નામ નચિકેતા, પિતાનું નામ ઉદાલક. ઉદાલક જરાક લોભી સ્વભાવના, યજ્ઞ આદર્યો છે. સરસ મજાના બ્રાહ્મણોને બોલાવ્યા છે. બ્રાહ્મણો આવ્યા, સરસ મજાનું યજ્ઞ કાર્ય પૂર્ણ કર્યું અને યજ્ઞ પૂર્ણ થતા ઉદાલક ઋષિએ ગાયોના દાન. અત્યારે આપણે ત્યાં રૂપિયાને ધન માનીએ છીએ, પણ જે તે સમયે એ રાજા, જેના રાજાના ગૌશાળાની અંદર વધારે ગાયો, એ રાજા એટલો સમૃદ્ધ કહેવાતો. જે રાજાની ગૌશાળામાં સારી ગાયો હોય, એ રાજા એટલો ધનવાન કહેવાતો. એટલે આજે આપણા દેશમાં ગૌને ધન કહેવામાં આવે છે, ગૌધન કહીએ છીએ આપણે. એ ધન તરીકે ગાય હતી તે દિવસે. ઉદાલક ઋષિ ગાયોનું દાન કરે છે, પણ એવી ગાયોનું દાન કરે છે કે જે ક્યારે વિયાય નહીં, ક્યારે દૂધ ના આપે, ક્યારે આમ મરણ પ્રયાય, આમ માંદલી હોય, માંદા જેવી ગાય હોય ને, એવી ગાયો નોખી કરે અને એ બ્રાહ્મણોને દે. ઓલા બ્રાહ્મણને તો ખાલી ખવડાવવા પીવડાવવાનું ને, થોડોક ઉદાલક ઋષિનો સ્વભાવ લોભી પ્રકૃતિ, એના પરિણામે બ્રાહ્મણોને આવી ગાયો દાન દે. પણ એનો દીકરો નચિકેતા બહુ સમજુ ડાયો દીકરો, એ પિતાને ટોક્યા કે પિતાશ્રી, દાન કરવું, આ તમે દાન કરો છો એ દાન ન કહેવાય, આ આપણે તો વેઠ કરી કહેવાય. માટે આને તમે આ સારું નથી. બ્રાહ્મણોને તમે આવી હાવ મરણપ્રાય ગાયો આપો, દૂધ ક્યારે ન આપતી હોય એવી ગાયો આપો,
છેલ્લી વાર જેને બિચારીએ ઘાસ ખાઈ લીધું હોય, હવે એને લઈ જવા માટેના પૈસા ઘરના દેવા પડે. આવી ગાયોનું દાન એ તમારું યોગ્ય દાન નથી. દાન તો જે તમને પ્રિય વસ્તુ હોય એનું દાન કરો તો એ દાન તમારું લેખે લાગે. મોટાને તો એમ હોય ને કે આ નાનો હવે ટાબરિયો આપણને સલાહ દે એ થોડું હાલે. ઋષિ ઉદાલક ઋષિને રોજની આ જ્યારે નચિકેતા ટક ટક કરે એટલે ઋષિને એક દિવસ ક્રોધ આવ્યો. હે નચિકેતા, તું એમ કહે છે કે પ્રિય વસ્તુનું દાન કરવું જોઈએ, પ્રિય વસ્તુનું દાન કરવું જોઈએ, તો તું મને પ્રિય છે તો હું તારું દાન કરી દઉં? નચિકેતા, એનાથી ઉત્તમ બીજું શું હોય કે હું જો તમને પ્રિય હોઉં તો મારું પણ તમે દાન કરી દો તો એ ઉત્તમમાં ઉત્તમ દાન કહેવાશે. મેં કીધું એમ જેના મગજમાં ક્રોધ હોય ને એના વિવેકના નેત્રો બંધ થઈ જાય. શું કરું છું, કાર્ય અકાર્ય કરવાનું એને ભાન રહેતું નથી. એવી જ પરિસ્થિતિ આ ઉદાલકની થઈ. મગજમાં ક્રોધ છે, પુત્રનો હઠ છે, લોભી સ્વભાવ છે, પુત્રનું કહેલું મનાતું નથી. મગજમાં ક્રોધ આવ્યો, તું મને પ્રિય છે તો હું તને દાન દઉં છું, જા અત્યારે ને અત્યારે મૃત્યુને દાનમાં દઈ દો. શું કીધું? મૃત્યુને દાનમાં દઈ દીધો. જા તું યમરાજાને. કઠોપનિષદની અંદર આ નચિકેતાની બહુ અદ્ભુત કથા આવે છે. નચિકેતાએ ઓહો પિતાએ કીધું અને કહ્યા દીકરાએ એમ કહેવાય છે કે છતાં દેહ યમપુરીમાં યમના દ્વારે નચિકેતા ઉભો રહ્યો છે. યમરાજા હાજર નહોતા. 3 દિવસ સુધી ભૂખ્યો અને તરસ્યો એ નચિકેતા યમરાજાના દ્વારે ઉભો રહ્યો. ત્યારે એમ કહેવાય ત્રીજા દિવસે જ્યારે યમરાજા આવ્યા ને ત્યારે આ માનવ બાળકને છતાં દેહ પિતૃભક્તિના પ્રતાપે છતાં દેહ યમલોકની અંદર આવેલો જોઈ યમરાજા પણ આવિર્ભૂત થઈ ગયા કે આ બાળક કોણ, અહીંયા ક્યાં? આ તો યમપુરી છે. પાપી લોકોને અહીંયા તો દંડ દેવા માટેની આ કારખાનું છે. તે વખતે યમરાજાએ નચિકેતાને હકીકત પૂછી, જે બીના બની હતી કે પિતાએ મને તમને દાનમાં દીધો છે. મારા પિતાએ મૃત્યુને દાનમાં દીધું છે અને મૃત્યુના દેવ સ્વયં યમ તમે છો, માટે મારો સ્વીકાર કરો. યમરાજા વિચારમાં પડી ગયા કે આને છતાં દેહ તો અહીંયા આવી શકાય નહીં, આને કેમ રાખવું? ત્યારે યમરાજા કે માથાકૂટ મૂક, હું તને વરદાન આપું છું, જા તું મારી પાસે 3 દિવસ મારા દ્વારે તું ભૂખ્યો અને તરસ્યો મારા દ્વારે મારા વાટ જોતો બેઠો છે ને, માટે 3 વરદાન આપું છું, માગી લે, તું જે માગે આપું. તે વખતે પ્રહલાદે જો પહેલું વરદાન માગ્યું, નચિકેતાએ પહેલું વરદાન જે માગ્યું, એમ થાય કે આવા દીકરાઓ માટે ઉપનિષદમાં કથાઓમાં સ્થાન આપવામાં આવે. નચિકેતાએ માગ્યું કે હે યમરાજ, જો તમે મારા ઉપર પ્રસન્ન થયા હોય અને માગવાનું કહેતા હો તો એક કામ કરો કે મારા પિતાને મારા ઉપર પ્રેમ થાય ને, મારા પિતાએ ને તમામ જે સ્વભાવ ક્રોધી છે, લોભી છે, એ તમામ સ્વભાવ શાંત થઈ અને મારા પિતા મારા ઉપર વાત્સલ્ય વરસાવે ને, બસ આ વરદાન મને આપો. કેટલું ઉદારતા હશે એના અંતરની અંદર. પિતાએ યમ સુધી મોકલી દીધા, મૃત્યુને દાનમાં દઈ દીધા, છતાં એ પિતા પ્રત્યેનો આદર કેવો હશે એ બાળકના અંતર. યમરાજાએ કીધું કે હા નચિકેતા, તે આ વરદાન માગી અને મારું દિલ જીતી લીધું છે, માટે જા એક વિશેષ વરદાન તને આપું છું કે આ દુનિયાની અંદર જ્યારે યજ્ઞ થશે અને યજ્ઞની અંદર બ્રાહ્મણો જ્યારે અગ્નિ પ્રજ્વલિત કરશે ને,
એ અગ્નિ નચિકેતા અગ્નિના તરીકે આ દુનિયામાં પ્રસિદ્ધ થશે. તું દુનિયામાં અમર બની જઈશ. શરીરથી અમર બનવું નહીં, પણ નામથી અમર બની જાય ને એ વ્યક્તિના નામ સરસ. આજે યાદ સાહેબે સરસ વાત કરી કે જ્યારે એને અતિથિ ભુવન બનવાનું હોય, કાલ ઉઠીને આપણું આ શરીર રાખ થઈ જશે. સ્વાર્થની દુનિયા છે. ચીઠી ફાટશે ઉપર વાળાની, વેળા થશે તને આ લોકમાંથી જવાની. સગળું કુટુંબ ભેગું મળી ચમચી ચમચી પાણી પાવાની. લોટ પાણીનો લાડવો કરશે, ત્રેવડ નહીં હોય તને ખાવાની. જમણા આવી જીવ લઈ જશે, ઉતાવળ કરશે કાઢી જાવાની. લાકડા ભેગો બાળી દેશે, રાખ બધી ઉડી જાવાની. 13 દિવસ મોકણ માંડશે, સ્વાર્થની દુનિયા 13મા દિવસે મેવા મીઠાઈ મિષ્ટાન ખાવાની. હે જીવ, સ્વાર્થની છે આ દુનિયા, તને ઘડીકમાં ભૂલી જવાની. ઘડીકમાં ભૂલી જવાની. બસ ભૂલી જશે, પણ ક્યાંક નામ લખાયેલું હશે ને. જેમ સાહેબે કીધું એમ, એ નખત્રાણાની હોસ્ટેલમાં ગામનું નામ હોય ને તોય આપણને ગૌરવ થતું હોય કે અમારા ગામનું નામ છે. બીજી તો શું વાત કરીએ કે અહીંયા જ્યારે યજ્ઞ હતો ત્યારે ગામના ઝાડવા વવાના. આપણા ગામનું ઝાડવું હોય ને તો એમાં આપણને પ્રેમ થતો, અમારા ગામનું ઝાડવું છે, અમારા ગામના વડીલોએ વાવ્યું છે, એનું આપણને ગૌરવ હોય. બીજા રાજ્યમાં ફરતા હોઈએ ને અને જીજે બહાર દેખાય ને તો એમ થાય આપણે કચ્છની ગાડી છે, એટલું તો ગૌરવ થાય. માટે આવા જ્યારે સત્કાર્ય થતા હોય, આ દુનિયાના કોઈ પણ છેડે બેઠા હો, આ લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાન એ અમારા ઈષ્ટદેવનું સ્થાન છે. અહીંયા આવેલા દરેક વ્યક્તિઓ માટે જ્યારે આવી ઉત્તમ સગવડ થતી હોય, એમાં અમે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, અમે અમારા બાપ દાદાના નામે એક તકતી લખાવશું તો વર્ષો સુધી એ અમરત્વ થઈ જશે. પોતાના નામની, માતા પિતાના નામની એક તકતી એ આજીવન યાવત ચંદ્ર દિવાકરો સુધી ભક્તજનોએ નામ અમર થઈ જતું હોય. ત્યારે વહાલા ભક્તો, બહુ અદ્ભુત આયોજન છે. લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાનની અંદર આવા વડીલ સંતો, આપ જેવા સુગ્ન ભક્તોની સામે કાલી ગયેલી ભાષામાં જે કાંઈ ભગવાન સુઝાડ્યું એવી વાણીથી મેં તમારી સમક્ષ મારી વાણી વ્યક્ત કરી છે. કંઈ ભૂલચૂક થઈ હોય, નાનો સંત પોતાનો સંત જાણી ક્ષમા કરશો. એની સાથે જ બસ આજ મારી વાણી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ, મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં સમર્પિતની સાથે સૌ ભક્તજનોને જય લક્ષ્મીનારાયણ, જય સ્વામિનારાયણ. ખરેખર આજે સ્વામીજીએ આપણી સમક્ષ કથા પરિચિત હતી, પણ એનો જે સંદર્ભ અને એનો નિષ્કર્ષ એમની રીતે જે એમને તારવીને આપણી સમક્ષ મૂક્યો, ખરેખર ગાંઠે બાંધી રાખવા જેવી બાબત છે. વાત ત્રણેય અલગ અલગ હતી. એનો સાર જોઈએ તો એક જ કે માણસ જો ખરેખર મહાન બને ત્યારે બીજાને ક્ષમા આપી શકે. એમાં ખાસ કરીને પુત્રો પિતા માટે શું કરી શકે. આજે જ્યારે આ કાળ ચાલી રહ્યો છે, જનરેશન ગેપ જ્યારે ચાલે છે, ત્યારે મુશ્કેલી એ છે ઘરમાં બે પેઢી વચ્ચે જે સંઘર્ષ ચાલે છે, એમાં આવી વાતો, આવી કથાઓ આપણે કંઈક સૂચવી જાય છે, કંઈક આપણને સંકેત કરી જાય છે કે આપણે ખરેખર કઈ રીતે જીવવું જોઈએ. ઘણી બધી બાબતો એવી છે કે જે આપણે સમજતા નથી, પણ જો આવી કથાઓ સાંભળવામાં આવે, આવી સત્સંગમાં બેસીને આપણે જો ચિંતન કરીએ તો આપણે ખ્યાલ આવે કે ખરેખર આમાં કંઈક ખૂટે છે. અને જો એ ખૂટતી વસ્તુ ભરવામાં આવે તો આપણો પરિવાર સુખી થઈ શકે. આજે સુખ આપણા હાથમાં છે, પરિવારનું સુખ આપણા હાથમાં છે. એટલે સ્વામીજીએ ખૂબ સરસ વાત કરી. આમ તો એમને મારી વાત કરી, 32 વર્ષ મેં સ્કૂલમાં ભણાવી, એમાં કેટલાક CA થયા છે, કેટલાક ડૉક્ટરો થયા છે, એ બધા મળે બહુ આનંદ થાય. પણ વિશેષ આનંદ મને આજે એ વાતનો છે કે મારા વિદ્યાર્થી આજે સંત થયા.
કારણ કે બીજા બધા જે થયા એ નામ કમાયા, ખૂબ ઉપર ગયા, પણ જે કંઈ કરે છે એ પોતાના માટે કરે છે, સ્વાર્થ માટે કરે છે. પરંતુ આ અમારા શિષ્ય જે થયા, એમણે જે ભેટ લીધો, જેણે પગું પહેર્યું, અને હવે એમનું જીવન પરમાર્થ માટે છે, પરોપકાર માટે. એનો આનંદ છે મને, એનું ગૌરવ છે મને કે ખરેખર બીજા આપણે ગમે એટલા થયા પણ એક સંત, મારા શિષ્ય એક સંત થયા અને આજે પરમાર્થ માટે પોતાનું જીવન ઘસી રહ્યા છે. અને આપણા આખા પરિવારનું, આમ તો આપણા પૂર્વાશ્રમનું શરીર કરવા પાટીદારનું, એટલે આપણને પણ એ ગૌરવ હોય જ કે ખરેખર એમને આપણા કુળને ઉજળું કર્યું છે. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આ રીતે તેઓ આપણે આ અવારનવાર અહીંયા આવે, સત્સંગનો લાભ આપતા રહે અને એમનું જે જીવન છે એ પરમાર્થ માટે ભગવાનના ચરણોમાં જે કંઈ જે સમર્પિત કરી રહ્યા છે એ વધુમાં વધુ યશસ્વી બને. એ માટે મને મારે આશીર્વાદ તો ના અપાય, સંત છે, પણ ભગવાનને આપણે પ્રાર્થના તો કરી શકીએ. અને હવે આપણે આ સત્સંગ સભાને જ્યારે વિરામ આપવાના છીએ ત્યારે ભાઈ શ્રી ધીરુભાઈને વિનંતી કરું કે તેઓ આવીને આભાર દર્શન કરાવે. દિવસના આ પાવન પ્રસંગે સ્વામીજીએ ભાગવતથી ભગવાન તરફની યાત્રા, કઈ રીતે આપણે ભગવાન સુધી પહોંચીએ એ માટેના પગથિયાં આપણે આજે બતાવ્યા. અને એનો વિશેષ ફોકસ પહેલું પગથિયું કે છેલ્લું પગથિયું આપણા માવતર તરફ આ સ્વામીજીનો ખાસ નિર્દેશ હતો. તો આજના આ છઠ્ઠા દિવસે સ્વામીજી ખરેખર આપણા ઉપર આ વર્ષે જેમ મેઘરાજા વરસ્યા એવી રીતે વરસીને આપની વાણીનો જે દિવ્ય સંદેશ આપ્યો છે, અમે ઈષ્ટદેવને પ્રાર્થના કરી કે એ દિવ્ય સંદેશ અમારા જીવનમાં આચરણ બનીને આવે એવા અમે જતે જતે આશીર્વાદ આપતા જજો. તો આજના આ છઠ્ઠા દિવસે આપણા પરમ વંદનીય સંત વીવી શાસ્ત્રીજી, ઉપસ્થિત ઉત્તમ ચરણદાસજી, તેની સાથે સ્વામીજી, સંસ્થાના કર્ણધારો, ઉપસ્થિત આત્મીય ધર્મપ્રેમી ભાઈઓ, તેમજ આ સત્સંગમાં જેમનો અમૂલ્ય સહયોગ મળી રહ્યો છે એવા તમામે તમામ સહયોગી ભાઈ બહેનોનો તેથી આભાર માની વીવી સ્વામીના આશીષ સાથે આપણે અત્રે આ સત્સંગને વિરામ આપીશું. આવતીકાલે આપણે આપણી જેનો વર્ષોથી દિવ્ય વાણીનો લાભ લઈ રહ્યા છીએ એવા આપણા જ સંત પરમ વંદનીય વીવી સ્વામી તેમજ આનંદ આશ્રમ ભુજના આપણે જે વર્ષોથી વેદો પ્રત્યે અને વેદોની ઋચાઓ દ્વારા આપણા જીવનને સંદેશ આપે છે એવા રામપ્રકાશ વ્યાસજીનું આવતીકાલે અંતિમ દિવસે આપણે એ દિવ્યવાણીનો લાભ લઈશું. આ સરે જે ભક્તો જ્ઞાતિજનો આ સત્સંગનો લાભ લઈ રહ્યા છે તો વધુને વધુ આ યુટીવીના માધ્યમથી આપણે જ્ઞાતિના ઘરે ઘરે પહોંચે એ માટે પ્રચાર પ્રસાર કરશો એવી આ લક્ષ્મીનારાયણ સનાતન સમાજની ભાવના છે. અસ્તુ. બોલો જય લક્ષ્મીનારાયણ.